સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ આપણો ટોપિક શરૂ કરીએ. જે ડિસ્કશન પોઈન્ટ છે તે સૌથી પહેલા ઓબ્વિયસલી જે બી કોન્સેપ્ટ કે જે બી વસ્તુ આપણે ભણતા હોઈએ તો પહેલા એની ડેફિનેશનથી આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. એટલીસ્ટ જ્યારે બી તમારે મેઇન્સમાં આન્સર્સ લખવાના બી આવે છે ઈ શાસનના સંદર્ભે કોઈ બી એંગલથી આન્સર પૂછાય, સુશાસનના સંદર્ભે કોઈ બી એંગલથી ક્વેશ્ચન તમને પૂછાય. ઓકે, તો જ્યારે બી ક્વેશ્ચન પૂછાય સુશાસનના એંગલથી કે ઈ શાસનના એંગલથી, તો ફર્સ્ટ થિંગ ઇઝ દેટ જ્યાં તમને આ શબ્દ જોવા મળે ત્યાં ડેફિનેશન એટલીસ્ટ મૂકી દો. ડેફિનેશન મૂકશો તો જે બી વ્યક્તિ પેપર ચેક કરતો હશે એને બી અન્ડરસ્ટેન્ડિંગ આવશે કે ચલો આમને કોન્સેપ્ટ ક્લેરિટી. ઓકે, સીસીના વિદ્યાર્થીઓને તો બહુ તકલીફ નહીં પડે. સીસીના વિદ્યાર્થીઓને બી માનો એવો ક્વેશ્ચન પૂછાય કે ઈ શાસન એટલે શું, તેના ફાયદાઓ જણાવો, તો અગેન આપણે શરૂઆત શેનાથી કરીશું? ડેફિનેશનથી. ઓકે, ડેફિનેશન શોર્ટમાં સમજાવીએ અને સાથે સાથે પછી એના ફાયદાઓ આપણે ડિસ્કસ કરીએ. એવી રીતનું આપણું આખું મેકેનિઝમ સેટ થતું. તો શરૂ કરીએ. આનું જે ઈ શાસનનું મોડ્યુલ છે દેટ મોડ્યુલ ઇઝ ઓલ્સો અવેલેબલ આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે, તો ત્યાંથી એ મોડ્યુલ બી આખું જોઈ લેવું. રાઈટ, એ મોડ્યુલમાં ડિટેલ્ડ એનાલિસિસ આખું આપ્યું છે. વધારે ઇન્ફોર્મેશન ને વધારે જે બી ફેક્ટ, વધારે એક્ઝામ્પલ છે, બધી વસ્તુઓ એમાં આપેલી છે. પહેલા રિક્વાયરમેન્ટ એવી રહી કે કોન્સેપ્ટ ક્લેરિટી આપણે જો લઈ લઈએ, દેન આફ્ટર બધી વસ્તુઓ આપણામાં ગ્રાસ્પિંગ કરવી ઇઝીલી બનતી હોય છે. ઓકે, તો શરૂ કરીએ ઈ શાસનને. સૌથી પહેલા ડેફિનેશનના પર્સપેક્ટિવથી જોઈએ. ડેફિનેશનના પર્સપેક્ટિવ જોતા પહેલા પણ એક આપણી કોન્સેપ્ટ ક્લેરિટી આપણા માઇન્ડમાં બી હોવી જોઈએ એક નોર્મલ વેમાં, કારણ કે ઈ શાસન એવી વસ્તુ છે કે જેનાથી આપણે બધા ઓલમોસ્ટ પરિચિત હોઈએ. રાઈટ, વી નો દેટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઈ ગવર્નન્સ. જે શાસન સરકાર દ્વારા કરવામાં આવે છે, જ્યારે એ શાસનને ડિજિટલ માધ્યમથી કરવામાં આવે, મતલબ કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી કરવામાં આવે. ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી કરવું એટલે શું? તો કે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી, આઈસીટી ટૂલ્સ. ઓકે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી, આ બધી વસ્તુઓને જ્યારે સરકાર એક જગ્યાએ સંકલિત કરે પોતાની સેવાઓ આપવા માટે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન ઈ ગવર્નન્સ. મતલબ કે જે સેવાઓ, તમને સામાન્ય દેશી ભાષામાં સમજો ને, કે જે સેવાઓ સરકાર કાગળિયાના માધ્યમથી આપતું હતું, આપણે એપ્લાય કાગળિયાથી કરવું પડતું, મળતું હતું આપણે કાગળિયામાં, બધી વસ્તુઓ જે પેપર વર્ક થતું હતું, એ પેપર વર્કને જ્યારે ટેકનોલોજી રિપ્લેસ કરે, ઓકે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન ઈ ગવર્નન્સ. સિમ્પલ. ઓકે, રાઈટ. તમે પેલા કોઈ બી લેશે જીએસટી સર્ટિફિકેટ કઢાવવા માટે જાઓ તો જીએસટી સર્ટિફિકેટ માટે તમારે અરજી આપવાની, પછી જીએસટી સર્ટિફિકેટ તમને કાઢીને આપે. ઓકે, મતલબ પેપર ફોર્મમાં જ કાઢીને આપે. અત્યારના સમયમાં શું થયું તો કે ડાયરેક્ટલી અપ્લાય બી તમે એક પોર્ટલ ઉપર કરો જીએસટી નંબર માટે, સામે રજિસ્ટ્રેશનનું જે પીડીએફ હોય એ બી તમને ડાયરેક્ટ ઓનલાઈન મળી જાય. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ઈ ગવર્નન્સ. સિમ્પલ. ઓકે, પહેલા તો કે સરકારને ફરિયાદ કરવા માટે તમારે પત્ર લખવો પડતો. હવે સરકારની વેબસાઇટ પર જાઓ, માયગોવ પોર્ટલ ઉપર જાઓ, ડાયરેક્ટ સિટીઝનનું જે બી શું કે પેજ હોય, રાઈટ, સિટીઝન ફોરમ હોય કે જેમાં લખેલું હોય કે નોટ યોર કમ્પ્લેન્ટ હિયર, ડાયરેક્ટ કમ્પ્લેન કરો. પેલા આરટીઆઈ, મતલબ હજી બી છે પણ પેલા આરટીઆઈ ઓનલી એન્ડ ઓનલી શેના માધ્યમથી, તો કે એક પેપરના માધ્યમથી તમારે લખીને આપવાનું કે આટલી માહિતી જોઈએ છે એ આપો. હવે તો કે ડાયરેક્ટ રિપ્લેસ શેનાથી થઈ ગયું તો કે પોર્ટલથી. મતલબ કે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન અને ટેકનોલોજીના ટૂલ્સને સરકારે પોતાની બધી જ સેવાઓમાં અને પોતાના ગવર્નન્સમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા. દેટ ઇઝ કોલ્ડ એઝ એન ઈ ગવર્નન્સ. ઓકે, ઈ ગવર્નન્સ પણ સુશાસનનો એક ભાગ જ છે, કારણ કે સુશાસનના જે આપણે ફીચર્સ જોયા એ બધા ફીચર્સમાં ક્યાંક ને ક્યાંક આપણને એવી બધી વસ્તુઓના ક્રાઇટેરિયા આવતા હતા. પારદર્શી શાસન હોવું જોઈએ, જવાબદારી શાસન હોવું જોઈએ, સહભાગી શાસન હોવું જોઈએ, કાયદાનું શાસન હોવું જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા. બધી જ વસ્તુ, અસરકારક અને કાર્યક્ષમ શાસન હોવું જોઈએ. તો આ બધી જ વસ્તુ સુશાસનની જે ભાગ છે એ સુશાસનને ખરા અર્થમાં ઇમ્પ્લિમેન્ટ કરતું હોય તો કોણ છે? ઈ શાસન. એટલે માનો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે સુશાસન માટે ઈ શાસન એ સુશાસનના ખ્યાલને લેશે ઈ શાસન જે છે એ પરિપૂર્ણ બનાવે છે. સો કઈ રીતે ઈ શાસન પરિપૂર્ણ બનાવે છે? તો કે ઈ શાસનના બધા જ ફાયદાઓ તમે લખો, સુશાસન થઈ જાય. ક્લિયર થાય છે? ઓકે, તો એ કોન્ટેક્સ્ટમાં આપણે આખું ઈ શાસન ભણવાનું થશે અને રોજબરોજ નહીં. તમે વિચાર કરો કે ગવર્મેન્ટ પોતાની નોટિફિકેશન લેશે. હમણાં 2 દિવસ પહેલા જીપીએસસી એ પોતાની એક્ઝામ પોસ્ટપોન કરી ડ્યુ ટુ ધીસ રેની સિઝન. ઓકે, તો હવે પોસ્ટપોન કરી તો એની માહિતી કેના માધ્યમથી આપી? ટ્વિટરના માધ્યમથી, પોતાની વેબસાઇટના માધ્યમથી. વોટ ઇઝ ઇટ? ઈ ગવર્નન્સ. જે બી ઇન્ફોર્મેશન આપવાની છે, ઇન્ફોર્મેશનમાં બી ગવર્મેન્ટ પોતાના જે ડિજિટલ ટેકનોલોજીકલ ટૂલ્સ છે, ટૂલ્સ યુઝ કરે છે. ઓકે, ગવર્મેન્ટ પોતાના બધા જ નોટિફિકેશન્સ, બધી જ માહિતી લોકો સુધી પહોંચાડવા માટે શું કરે તો કે લેટ્સ સે ટ્વિટરનો યુઝ કરે, માઇક્રો બ્લોગિંગ સાઇટનો યુઝ કરે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, કોઈ બી પેજીસ હોય પેજીસનો યુઝ કરે. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ઈ ગવર્નન્સ. ક્લિયર થાય છે? અને બીજી વસ્તુ કે પોતાની નીતિઓના ભાગરૂપે જ્યારે બી નીતિ નિર્માણનું કામ કરે છે, નીતિ નિર્માણના કામમાં બી ઈ શાસનના માધ્યમથી બધી જ પોતાની યોજનાઓ લાગુ કરવાની વસ્તુઓ કરે કે યોજનાઓ લાગુ કરવા માટેના લક્ષ્યાંકો બનાવે. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ઈ ગવર્નન્સ. સિમ્પલ. આ કોન્સેપ્ટ આપણા માઇન્ડમાં ક્લિયર થઈ જવો જોઈએ. એના પછી આ ડેફિનેશનને આપણે લખીએ, દેટ ઇઝ ફાઇન, બટ કોન્સેપ્ટ આપણા માઇન્ડમાં હોવો
જોઈએ. તો ઈ શાસનના બહુ જ બધા એંગલ્સ છે, એ એંગલ્સને બી આજના સેશન્સમાં જ એનાલિસિસ કરીશું. એમાં પ્રોસેસ બી આવી જાય, પીપલ બી આવી જાય, ટેકનોલોજી બી આવી જાય, એમાં G2G બી આવી જાય, G2C બી આવી જાય, G2B બી આવી જાય. દેર આર લોટ્સ ઓફ એંગલ્સ. તો એ બધા જ એંગલ્સને આપણે આજના સેશનમાં જોવાનો પ્રયત્ન કરીશું. મતલબ કે ઈ શાસનનાથી ભવિષ્યમાં તમને કોઈ બી ક્વેશ્ચન પૂછાય, આજનો સેશન આ અટેન્ડ કર્યા પછી, આજના સેશનનું આ પીપીટીનું કોન્ટેન્ટ જોયા પછી, યુ વિલ બી એબલ ટુ રાઇટ એની ક્વેશ્ચન, ઓકે, જે ઈ ગવર્નન્સમાંથી પૂછાતો હોય. અત્યાર સુધીમાં આપણે જે બી ક્વેશ્ચન્સ પૂછાયા છે, બધા જ ક્વેશ્ચન્સનો કોન્ટેન્ટ જે છે એમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, એટલે માનો તમને ડિજિટલ લિટરસીના સંદર્ભે બી ક્વેશ્ચન પૂછાય, ઓકે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી બી ક્વેશ્ચન પૂછાય. ઇટ ઇઝ ઓલ અ પાર્ટ ઓફ ઈ ગવર્નન્સ. ઓકે, સો વન બાય વન કોન્સેપ્ટ જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આવશે ડેફિનેશન, ઓકે, જેને આપણે સામાન્ય શબ્દોમાં કહીએ વ્યાખ્યા. તો કે ઈ ગવર્નન્સની વ્યાખ્યા આપણે લખવી હોય તો કઈ રીતે લખી શકીએ? તો કે જો ઈ શાસન એટલે દેશના નાગરિકોને સરકારી માહિતી અને સેવાઓ પૂરી પાડવા માટે સંચાર અને માહિતી ટેકનોલોજીનો સંકલિત ઉપયોગ. સિમ્પલ છે. ઓકે, કોઈ જ કોમ્પ્લિકેટેડ ડેફિનેશન નહીં, કાંઈ જ નહીં. શું છે? તો કે સરકારી માહિતી, ઇન્ફોર્મેશન અને સેવાઓ, મતલબ કે સરકારની પોતાની સર્વિસીસ, આ બે વસ્તુઓ પ્રોવાઈડ કરવા માટે આપણે જે પણ ઇન્ફોર્મેશન, કમ્યુનિકેશન અને ટેકનોલોજી, એ જે ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ એને કહીએ આપણે ઈ ગવર્નન્સ કે ઈ શાસન. ક્લિયર થયું? ઈ શાસનમાં ઈ ઇઝ ડિનોટિંગ ઓર ઈ ઇઝ રિફ્લેક્ટિંગ વોટ? ઇલેક્ટ્રોનિક. ઓકે, મતલબ કે આ જે બી આઈસીટી ટૂલ્સ છે, ઓકે, જે બી આઈસીટી ટૂલ્સ છે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, એ બધા જ ટૂલ્સ, રાઈટ, ધીસ ઇઝ ઓલ રિલેટેડ વિથ ધ ઇલેક્ટ્રોનિક મીડિયા. ક્લિયર થાય છે એવરીવન? યુરોપિયન કાઉન્સિલ છે એમણે ઈ શાસનને નીચે મુજબ વ્યાખ્યાયિત કરેલ છે. તો કે શું કર્યું? તો કે જાહેર ક્રિયાના ત્રણેય ક્ષેત્રોમાં ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીનો ઉપયોગ. જે બી ક્ષેત્રો સરકારને સાંકળતા હોય બધી જ જગ્યાએ તમે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ યુઝ કરો, આઈસીટી ટૂલ્સનો યુઝ કરો. દેટ ઇઝ અ પાર્ટ ઓફ ઈ શાસન. દેન જાહેર અધિકારીઓ અને નાગરિકો વચ્ચેનો સંબંધ. તો કે જે સેવાઓ આપણે મેળવવી છે, ઓકે, જે સેવાઓ નાગરિકોને મેળવવી છે, આપનાર કોણ છે? તો કે જાહેર સેવકો, જાહેર અધિકારીઓ. આ બંને વચ્ચેનો સંબંધને પણ તમે શેના માધ્યમથી શું કહેવાય ડિફાઇન કરો? તો કે ઈ ગવર્નન્સના માધ્યમથી આપણે કનેક્ટ ડાયરેક્ટલી થઈ શકીએ અધિકારી સાથે ઈ ગવર્નન્સના મોડથી. ઓકે, થર્ડ થિંગ, લોકશાહી પ્રક્રિયાના તમામ તબક્કે જાહેર સત્તાવાળાઓની કામગીરી એ શેના માધ્યમથી થાય? તો કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય, ઈ ગવર્નન્સના માધ્યમથી થાય. એન્ડ ફોર્થ વન, જાહેર સેવાઓની જોગવાઈઓ. તો કે એ બી કઈ રીતે? તો કે ઇલેક્ટ્રોનિક જાહેર સેવાઓ. ઓકે, બધી જ પબ્લિક સર્વિસીસ આપણને અવેલેબલ હોય ઇલેક્ટ્રોનિક મોડમાં. તમે વિચાર કરો, તમારે બિઝનેસ ઓપન કરવો છે, રજિસ્ટ્રેશન કરવું છે, ગો ફોર ધ પોર્ટલ, રજિસ્ટર યોર ડિટેલ, ગેટ અ સર્ટિફિકેટ. તમારે પાસપોર્ટ જોઈએ છે, જે બી ગવર્મેન્ટની સેવા મેળવી છે, રજિસ્ટર કરો, પાસપોર્ટ મળે. ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો સ્લોટ બુક કરવો છે, ડાયરેક્ટ ઓનલાઈન પોર્ટલ ઉપર જાઓ, સ્લોટ બુક કરો, યુ વિલ ગેટ ધ સર્વિસીસ. ઓકે, જે પણ ફિઝિકલ માધ્યમો હોય, મતલબ કે માનો તમે સરકારી જે પણ કચેરીઓ છે, એ કચેરીઓને રિપ્લેસ કરો શેના માધ્યમથી? ટેકનોલોજીના માધ્યમથી. દેટ ઇઝ કોલ્ડ એઝ એન ઈ ગવર્નન્સ. જે બી રોજબરોજની સેવાઓ મેળવવી હોય તમારે, રાઈટ, તમે ફોનના માધ્યમથી બી વસ્તુઓ, તમે માનો પૂછપરછ કરતા હોય, ફોનના માધ્યમથી બી વસ્તુઓની સેવાઓ મેળવતા હોય, દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધી ઈ ગવર્નન્સ. ઓકે, કે જ્યાં બી ઇલેક્ટ્રોનિક મીડિયમ યુઝ થાય છે સરકારી સેવાઓ મેળવવા માટે, સરકારી માહિતી મેળવવા માટે, ધીસ ઇઝ ઓલ પાર્ટ ઓફ ઈ ગવર્નન્સ. ક્લિયર થયો કોન્સેપ્ટ? કોઈ જ બહુ મોટું રોકેટ સાયન્સ નહીં. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ડન છે? ઓકે, આપણો આ સેશન, મતલબ ઈ ગવર્નન્સ ઓલ યુ નો, બધા લોકોને ખબર છે ઈ ગવર્નન્સ શું છે. આ સેશનનો ખાલી એક જ પર્પઝ છે. પર્પઝ એ છે કે લખવા માટેનો માલ મટીરિયલ આપણને અહીંથી મળી જાય. ઓકે, બાકી તમને લોકોનું એમને બી કહું ઈ ગવર્નન્સ એટલે શું, તમે આરામથી લખી શકો, રાઈટ? તમને બી ખબર છે ઈ ગવર્નન્સના ફાયદા આટલા. હા, પડકારોના સંદર્ભે કે અમુક ઇન્ફોર્મેશનના સંદર્ભે આપણે આમાંથી મટીરિયલ લઈ લઈશું કે યાર આટલા ચેલેન્જીસ છે ઈ ગવર્નન્સને વ્યવસ્થિત કે સુચારુ રૂપથી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. સરકારના આટલા પ્રોગ્રામ્સ છે. ઓકે, ડિજિટલ ઇન્ડિયા હોય, ઓકે, ડિજિટલ લિટરસી ડેવલપ કરવા માટેનો પ્રોગ્રામ હોય, એક્સેટ્રા. બધી જ વસ્તુનું માહિતી કેમાંથી મેળવીશું? આજના સેશનમાંથી. તો આ ક્લિયર થઈ ગયું ઈ શાસન. ત્રણેય ક્ષેત્રોમાં, એટલે કે તમે સરકારના ત્રણેય અંગો કરી શકો: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ઓકે, ધારાસભામાં તો કે આખી ઈ વિધાનસભા, બધી જ વસ્તુઓ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી થાય. કારોબારી તો કે એ તો સરકારની જે પણ વસ્તુઓ અમલીકરણનું કામ છે. ન્યાયતંત્ર, ઈ કોર્ટ, લાઈવ સ્ટ્રીમિંગ ઓફ કોર્ટ, ઓલ ધ થિંગ્સ. એવરીવન, આગળ વધીએ. હવે અગેન હજી તમારે થોડું ઈ ગવર્નન્સને વધારે ડિફાઇન કરવું હોય તો શું કરી શકો? તો કે ઈ ગવર્નન્સ અથવા ઇલેક્ટ્રોનિક ગવર્નન્સ એ સરકારી કામગીરી અને પ્રક્રિયાઓમાં ડિજિટલ તકનીકો અને માહિતી અને સંચાર તકનીકોના ઉપયોગનો સંદર્ભ આપે. ઓકે, સરકારનું જે પણ શાસન છે કે સરકારની જે પણ કામગીરી છે એમાં આપણે આઈસીટી ટૂલ્સનો યુઝ કરીએ, દેટ ઇઝ કોલ્ડ એઝ એન ઈ ગવર્નન્સ. ઓકે, વધારે વેલ્યુ એડિશન તરીકેની એક ડેફિનેશન છે, જો તમારે કે લખવી હોય તો તમે મેન્શન કરી શકો. ઓકે, આગળ વધીએ. તો કે ઈ ગવર્નન્સના ઉદ્દેશ્યો કેટલા છે? હવે વસ્તુનો જે શરૂઆત થશે બધી વસ્તુઓ લખવા માટેના, કે હવે જેટલા બી પોઈન્ટ્સ આવશે એ બધી જ વસ્તુઓ તમારું મટીરિયલ હશે,
તમારે જે પણ મતલબ જે પણ શબ્દોનું ભંડોળ જોઈએ એ શબ્દોનું ભંડોળ હવેની સ્લાઇડ્સમાંથી મળશે. ઓકે, તો કે માનો તમને ઈ ગવર્નન્સના ઉદ્દેશ્યો ખબર હોય, ક્યાંક ને ક્યાંક આવી વસ્તુઓ તમે ટાંકી શકો. પારદર્શિતા, જવાબદારી, નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવી, માહિતી દ્વારા લોકોનું સશક્તિકરણ, કાર્યક્ષમતામાં સુધારો, વ્યવસાય અને ઉદ્યોગના સુમેળમાં સુધારો, એક્સેટ્રા એક્સેટ્રા. બધી જ વસ્તુઓનું પોઈન્ટ્સ તમે હવે ગેધરિંગ કરશો. ઓકે, તો હવે જેટલી બી વસ્તુ તમારી સામે આવે છે એ બધી વસ્તુઓને ગ્રાસ્પિંગ કરવાનો એ કોન્ટેક્સ્ટથી પ્રયત્ન કરજો કે આ મારે જ્યારે બી ક્વેશ્ચન પૂછાય ત્યારે આન્સરમાં આવું કંઈક માલ મટીરિયલ લખવાનું છે, આવા મારા ટર્મિનોલોજીસ હોવા જોઈએ. ઓકે, તો વન બાય વન સમજીએ શું છે. તો કે જો પહેલી વસ્તુ કે નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે બેટર સર્વિસીસ. હવે તમે વિચાર કરો, તમને અત્યારે બેન્કિંગ સર્વિસીસ જેટલી ફાસ્ટ ઓનલાઈન મોડમાં મળે છે, ઓકે, ઈ શાસનનો બેસ્ટ એક્ઝામ્પલ તમે કરી શકો કે આખું ઇન્ડિયાનું બેન્કિંગ ઇકોસિસ્ટમ, ઓલ થિંગ ઇઝ અવેલેબલ ઓન યોર ફોન. ઓકે, ઇન યોર મોબાઈલ, વેબસાઇટ્સ, નેટ બેન્કિંગ, જેટલી બી વસ્તુ કરવી. આમાંથી બહુ બધા લોકો છે જેને કેટલા મતલબ ઘણા સમયથી કોઈ દી બેંકની બ્રાન્ચ જ નહીં જોઈ હોય. ઇવન આઈ એમ કન્સિડરિંગ માય સેલ્ફ. તો હવે કંઈક કામ કરવા માટે બેંકે જવું પડે તો કંટાળો આવે, ફ્રસ્ટ્રેશન. ઓકે, થિંગ ઇઝ દેટ કે પેલા ફાઇન્ડ આઉટ એવું કરીએ કે નેટ ઉપર મોબાઈલથી પતી જાય તો વધારે બેટર, રાઈટ? ઓકે, સો મતલબ લોનના ડોક્યુમેન્ટ્સ દેવા માટે બી નહીં જવું પડતું. ઇટ્સ લાઈક કે વોટ્સએપ યુ હેવ, ડાયરેક્ટલી તમે બેંક ઓફિશિયલને ફોન કરો, એનો જે બી કોઓર્ડિનેટર હોય એમ કે વોટ્સએપમાં ડોક્યુમેન્ટ મોકલી દો, મેટર ખતમ. સો થિંગ ઇઝ દેટ કે ફિઝિકલ જેટલા બી ઇન્ટરેક્શન હતા ગવર્મેન્ટના એ બધા જ રિપ્લેસ કરી દીધા કોણે? ટેકનોલોજી. ઓકે, ડિજિટલ મોડ, ડિજિટલ માધ્યમથી. સો થિંગ ઇઝ દેટ કે નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે બેટર સેટિસ્ફેક્શન, બેટર ડિલાઇટનેસ, એ બધી જ વસ્તુઓ સર્વિસીસમાંથી ક્યાંથી આવે? તો કે જો ઈ ગવર્નન્સને આપણે યુઝ કરીએ. ઓકે, ક્લિયર થાય છે? પહેલા કેવું થતું, ત્યાં જવાનું, હવે ફોર્મ ભરવાનું, ફોર્મ ભરતા આવડે નહીં તો ગામમાં બીજા 2-4 લોકો હોય કહેવાનું ફોર્મ ભર દે. ઓકે, થિંગ ઇઝ દેટ મેં હજી એવા ઘણા લોકો જોયા છે જે ગવર્મેન્ટ એક્ઝામનું ફોર્મ ભરવા માટે સાયબર કાફેમાં જાય. ઓકે, એન્ડ દેટ સાયબર કાફે ગાય ઇઝ અર્નિંગ ટુ મચ મની. ટુ મચ મતલબ કે યાર હી ઇઝ અર્નિંગ લાઈક પર ફોર્મ ઇઝ ટેકિંગ 150 રૂપીઝ. ઓકે, ફોર્મમાં કશું જ નહીં હતું. કોકો મને એમ થાય જાતો લાઈવ હું ભરતો, એટલે જેટલા લોકો મારી પાસે મોકલતો જા, હું એક જણાને 150 રૂપિયા લે. થિંગ ઇઝ દેટ યુ અન્ડરસ્ટેન્ડ કે મતલબ કેવા પ્રકાર ગવર્મેન્ટ. આ એક ઈ ગવર્નન્સનો અલગ આસ્પેક્ટ જોઈ શકો કે યાર ગવર્મેન્ટ બિચારી આટલી ટ્રાય કરે છે ઈ ગવર્નન્સને ગજબ વેમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, છતાં લોકો જે છે અવેર નહીં એટલામાં, રાઈટ? સો તમે વિચાર કરો, તમારે ફોર્મ ભરવા માટે જીપીએસસી જવું પડતું હોત તો કેવી તમારી હાલત થાય. કોઈ વ્યક્તિ હોય કે રાજકોટથી ગાંધીનગર સ્પેશિયલ ફોર્મ ભરવા આવે ત્યારે ના પહોંચી શક્યો કે ડોક્યુમેન્ટ્સ ના મળ્યા તો ઓન ધી અધર સાઈડ યુ સી કે ઓજસમાં તમે ડાયરેક્ટલી એપ્લિકેશન કરો. તો નાગરિકોને વધુ સારી સેવા પૂરી પાડવા માટે ઈ ગવર્નન્સનો ઉદ્દેશ્ય છે. સેકન્ડ થિંગ, પારદર્શિતા અને જવાબદારીનું પાલન. બધી જ વસ્તુ થાય એનો ટ્રેક રેકોર્ડ રાખી શકો. ઓનલાઈન તો કોઈ ટ્રેક રેકોર્ડ મતલબ તમે હટાવી શકો નહીં. કોઈ ફાઇલ હોય, ફિઝિકલ ફાઇલ, એમાં કોઈ વચ્ચે એક પેજ હોય, કાઢવું હોય તો કાઢી શકો. આમાં શું કરો? કોઈ પોસિબિલિટી જ નહીં. ઓકે, કેને શું કામ કર્યું, ક્યારે કર્યું, કઈ તારીખે કર્યું, ઓલ થિંગ્સ કે બધો જ ડેટા જે છે એ ઓનલાઈન મોડમાં હોય. તો આનાથી શું આવે? ટ્રાન્સપરસી આવે. ઓકે, ટ્રાન્સપરસી, અકાઉન્ટેબિલિટી, ટ્રાન્સપરસી, રિસ્પોન્સિબિલિટી, બંને વસ્તુને તમે ફિક્સ કરી શકો. ક્લિયર થાય છે? ઓકે, તો પારદર્શિતા અને જવાબદારી આ બંનેનું પાલન થઈ શકે ઈ ગવર્નન્સના માધ્યમથી, જે એનો ઉદ્દેશ્ય છે. ઉદ્દેશ્ય બી એવું જ છે કે ટ્રાન્સપરસી મેક્સિમમ રીતે એસ્ટાબ્લિશ કરી શકીએ, રાઈટ? ઈ ગવર્નન્સના માધ્યમથી જ. ઓલું બંધ બારણે કામચીજ ચાલતું હોય, લોકોને વિશ્વાસ ના રહે કે શું કામગીરી ચાલે છે, એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, બધી જ વસ્તુ તમે વિચાર કરો કે લેટ્સ સે તમે તમારી લાઈફનો એક વસ્તુનો એક્ઝામ્પલ લો. લેટ્સ સે તમે એમેઝોનમાંથી કઈ વસ્તુ ઓર્ડર કરી. ઓકે, ઓર્ડર કરી તો તમે ટ્રેક કરી શકો રેકોર્ડ, કે ટ્રેક કરી શકો તમારો ઓર્ડર. ત્યારે તમને કેવું થાય કે હા મારો ઓર્ડર અહીંયા પહોંચ્યો, અહીંયા પહોંચ્યો, અહીંયા પહોંચ્યો, હવે બસ કાલ ફોન આવી જશે. ઓકે, ઓન ધી અધર સાઈડ વિચાર કરો, ટ્રેક પેજ જ ના હોત તો તમે કન્ફ્યુઝ થાત કે યાર ટ્રાન્સપરસી જ નહીં, મારો ઓર્ડર ક્યાં પહોંચ્યો. સો ઇન ધ સેમ વે ગવર્મેન્ટમાં જે બી સર્વિસીસ માટે તમે એપ્લાય કરો છો એ સર્વિસીસ ક્યારે અને કેટલા સમયમાં કેવી રીતે તમને મળશે એ વસ્તુ માટેની પારદર્શિતા કે ટ્રાન્સપરસી માટે ઇટ ઇઝ વેરી મચ નેસેસરી ટુ હેવ ઈ ગવર્નન્સ. ઓકે, થર્ડ થિંગ, માહિતી દ્વારા લોકોનું સશક્તિકરણ. ઓકે, લોકોને તમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીને એમ્પાવર્ડ કરો છો, લોકોને તમે વધુ જાણકાર બનાવો છો. ઈ ગવર્નન્સનો ઉદ્દેશ્ય એ બી છે કે લોકો સુધી મેક્સિમમ ઇન્ફોર્મેશન પહોંચે. ઓકે, લોકો પાસે બધી જ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો લોકોને જો તમે માહિતી આપો તો માહિતી દ્વારા લોકોનું શું થાય? સશક્તિકરણ થાય. લોકો પોતાના હક પ્રત્યે જાગૃત થાય. ઓકે, ક્લિયર થાય છે? સો ઇટ ઇઝ થિંગ ઇઝ દેટ માહિતી દ્વારા લોકોનું સશક્તિકરણ. ચોથી વસ્તુ, શાસનની કાર્યક્ષમતામાં સુધારો. શાસનની કાર્યક્ષમતામાં સુધારો મતલબ કે જે એફિશિયન્સી કે ઇફેક્ટિવનેસ ગવર્નન્સની હોય, સરકારની જે પણ નીતિઓ હોય, સરકારની જે કામગીરી હોય, એ અસરકારક છે કે નહીં, એ કાર્યક્ષમ છે કે નહીં, એ જોવા માટેનું બેસ્ટ વે શું? ઈ ગવર્નન્સ. અને બીજી વસ્તુ કે જે લેથાર્જી, જે રેડ ટેપિઝમ જોવા મળતું હતું પરંપરાગત શાસનમાં, એ પરંપરાગત શાસનની લેથાર્જી અને રેડ ટેપિઝમને દૂર શેનાથી કરી શકો? ઈ ગવર્નન્સના માધ્યમથી. કાર્યક્ષમતામાં સુધારો એટલે કે માનો એવું કીધું હોય કે આ સર્વિસીસ 30 દિવસમાં આપવાની,
ઓનલાઈન કોઈ સર્વિસ માટે અપ્લાય કર્યું હોય, પહેલી તારીખે અપ્લાય કર્યું હોય ને ગવર્મેન્ટનો રૂલ હોય 30 દિવસમાં આપણું ફરજિયાત જખ મારીને આપવું પડે. ઓકે, કારણ કે ઓનલાઈન ડેટા છે. ક્યાંથી બચશો? તો કાર્યક્ષમતા સુધરી કે નહીં? ઓકે, અસરકારક થઈ કે નહીં? તો એક ઉદ્દેશ્ય આ બી છે. એન્ડ લાસ્ટ, વ્યવસાય અને ઉદ્યોગ સાથે સુમેળમાં સુધારો. વ્યવસાય અને ઉદ્યોગ સાથે સુમેળમાં સુધારો મતલબ કે આપણામાં એક વસ્તુ કહેવામાં આવતી કે ઇન્ડિયામાં બિઝનેસ કરવો ઇઝ નોટ એન ઇઝી. એ શું કામ કહેવામાં આવતું? બીકોઝ ઓફ રેડ ટેપિઝમ. મંજૂરી ના મળે, ઓકે, કોઈ વ્યવસ્થિત રીતે જવાબ ના આપે, એક્સેટ્રા એક્સેટ્રા. હવે તો કે જે આખા ઓનલાઈન મોડ કે માધ્યમો તમે કર્યા, રાઈટ, જીએસટી તો કે ડાયરેક્ટલી ઓનલાઈન ભરો, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ડાયરેક્ટલી ઓનલાઈન અપ્લાય કરો. ઓકે, ટેક્સનું શું કહેવાય, લેટ્સ સે ઇફ યુ વોન્ટ ટુ ડિપોઝિટ અ ટેક્સ તમારે જમા કરો છો ડાયરેક્ટ ઓનલાઈન કરો. પરમિશન્સ કોઈ બી વસ્તુની જોઈએ છે ડાયરેક્ટ ઓનલાઈન અપ્લાય કરો. તો જે વ્યવસાય અને ઉદ્યોગ છે એની સાથે સંબંધો સારા બન્યા. અને આનું એંગલ બહુ જ બ્રોડ પર્સપેક્ટિવ થયું. બહુ જ બ્રોડ પર્સપેક્ટિવ એટલે શું? તો કે ધીસ ઇઝ અ ક્લિયર સાઇન ઓફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન ઇન્ડિયા. ઓકે, રાઈટ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન ઇન્ડિયા કરો, અપ્રુવલ જલ્દીથી આપો, પ્રોસેસ જલ્દીથી કરો, બહારના લોકો આવવાના ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. ઓકે, રેડ ટેપિઝમ દૂર થાય, તમારી ઇકોસિસ્ટમ વ્યવસ્થિત બને, આનાથી આખી ઇકોનોમી ડેવલપ થાય. ક્લિયર થાય છે? ઓકે, સો આ ઉદ્દેશ્ય છે ઈ ગવર્નન્સના, કે જેના માધ્યમથી આપણે જેના માટે આપણે ઈ ગવર્નન્સને વધારે ને વધારે એપ્લાય કરતા હોઈએ છીએ. નાવ યુ સી, ઈ ગવર્નન્સના કેટલા પિલર છે. ઓકે, સો ધીઝ આર ધ 4 પિલર્સ ઓફ ઈ ગવર્નન્સ. 4 પિલર. આ એકવાર ક્વેશ્ચન પૂછાયેલો હતો પીઆઈમાં. ઓકે, કે ઈ ગવર્નન્સના જે આધાર સ્તંભો છે, આધાર સ્તંભો વિશે માહિતી આપો. પિલર્સ ઓફ ઈ ગવર્નન્સ, આટલો જ સિમ્પલ ક્વેશ્ચન પૂછાયો હતો. બટ આ 4 આધાર સ્તંભો છે ઈ ગવર્નન્સના. કયા 4 આધાર સ્તંભો? તો કે ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પીપલ, પ્રોસેસ, ટેકનોલોજી, રિસોર્સિસ. પીપલ મતલબ કે લોકો, પ્રોસેસ મતલબ કે પ્રક્રિયા, ટેકનોલોજી મતલબ કે ટેકનોલોજી, રિસોર્સ મતલબ કે સંસાધન. ઓકે, હવે આનો ઉદ્દેશ્ય શું છે, આધાર સ્તંભ કઈ રીતે એ સમજો. તો કે જો પહેલી વસ્તુ કે લોકો, તો કે લોકોને ઈ ગવર્નન્સમાં કઈ વસ્તુના કોન્ટેક્સ્ટથી જોવામાં આવે? તો કે દે આર હ્યુમન કેપિટલ. હ્યુમન કેપિટલ કઈ રીતે? તો કે લોકોને ઈ ગવર્નન્સનો આધાર સ્તંભ એટલા માટે ગણવામાં આવે કારણ કે આપણે જ ઈ ગવર્નન્સને ડે ટુ ડે લાઈફમાં યુઝ કરવાનું છે. ઈ ગવર્નન્સ કોના માટે? તો કે લોકો માટે. ઓકે, તો લોકોને તાલીમ આપવી પડે, લોકોને એઝ અ હ્યુમન કેપિટલ તરીકે બનાવવા પડે કે લોકો યુઝ કરે એઝ અ અસેટ તરીકે. મતલબ ઈ ગવર્નન્સ, હવે તમે વિચાર કરો કે સિમ્પલ થિંગ ઇઝ દેટ કે તમે કોઈ શોપ પર ગયા, એ શોપ પર યુપીઆઈ નહીં, તો તમારું જ ફ્રસ્ટ્રેશન સૌથી પહેલો આવે કે સારું કેશ તો છે ને આને કેમ વાપરતા નહીં આવડતું યુપીઆઈ. ઓકે, અભાવ હોઈ શકે છે એનો, તાલીમનો. ઓકે, મતલબ એ વ્યક્તિ છે પણ એ માનવ મૂડી નહીં. માનવ મૂડી વ્યક્તિ ત્યારે જ બને જ્યારે તમારા કામમાં આવે, દેશના કામમાં આવે, દેશની ઇકોસિસ્ટમમાં વર્થ ઇટ બને. ઓકે, તો ઈ ગવર્નન્સનો પહેલો આધાર સ્તંભ શું? તો કે લોકો. લોકોને હ્યુમન કેપિટલ બનાવો, લોકોને તાલીમ આપો જેનાથી એ ઈ ગવર્નન્સના જે બી મોડ છે, જે બી માધ્યમો છે એનો ઉપયોગ કરે. ઓકે, પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ પ્રોસેસ. ઈ ગવર્નન્સની ખાલી નીતિ બનાવી દેવાથી કામનું નહીં, આખી પ્રોસેસ તમારે બનાવવી પડશે. મતલબ કે ઓનલાઈન જ કાર્યો થાય. જેમ કે પાસપોર્ટ એપ્લિકેશનમાં એવું કરી દે, ઓફલાઈન પાસપોર્ટ એપ્લિકેશન લઈશું જ નહીં, ઓનલાઈન જ લઈશું. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ પ્રોસેસ, કે બધી જ પ્રક્રિયાઓ તમે શેના માધ્યમથી બનાવી દીધી? ઓનલાઈન મોડ ઉપરથી. તો બીજો આધાર સ્તંભ આ. ખાલી ઇમ્પ્લિમેન્ટ એમ કહી દેશો કે યાર ઈ ગવર્નન્સ ઉપયોગમાં લેવું તો કોઈ લેશે જ નહીં. ઓકે, પણ જો તમે ફરજિયાત બનાવ્યો કે ના આ વસ્તુને બધા જ કાર્યો જે છે ઓનલાઈન જ થશે, જેમ કે અત્યારે ગવર્મેન્ટમાં કેવું છે તો કે અમારે કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં ફાઇલ મોકલવી હોય ને તો ફરજિયાત ઓનલાઈન જ મોકલવી પડે. ઓફલાઈન મોકલો લેતું જ નહીં કોઈ. ઓકે, એમ કહી દે ઈ સરકારમાં મોકલો, શું કહો? જખ મારીને કરવું પડે. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પ્રોસેસ, કે બધા જ કામ કેવો કરો? ઓનલાઈન કરો. થર્ડ થિંગ ઇઝ અ ટેકનોલોજી. તો કે એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો. આ ઓનલાઈન કાર્યો ત્યારે જ થાય જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો. તમે પોર્ટલ નહીં બનાવો તો એ ક્યાંથી કરશે? ઓકે, સો થિંગ ઇઝ દેટ કે ટેકનોલોજી, એવી ટેકનોલોજી અમલમાં મૂકો. બધી જ વસ્તુમાં ટેકનોલોજી લાવી દો. તો કે તમારે સર્વિસીસ અપ્લાય કરવી છે તો વેબસાઇટ હોવી જોઈએ, એપ્લિકેશન હોવી જોઈએ. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સર્વર હોવું જોઈએ. ઓકે, એવું બી સર્વર ના બનાવો કે એવું બી પોર્ટલ ના બનાવો, જામ થઈ જાય, કોઈ બહુ બધા લોકોને ટ્રાફિક થાય તો. સો થિંગ ઇઝ દેટ કે આખી ઇકોસિસ્ટમ, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે ક્રિએટ કરવું પડે જો ઈ ગવર્નન્સને તમારે ઉપયોગમાં લેવું છે તો. એન્ડ લાસ્ટ થિંગ ઇઝ દેટ રિસોર્સિસ. રિસોર્સિસ મતલબ કે ઓબ્વિયસલી ફાઇનાન્શિયલ રિસોર્સિસ બી હોવા જોઈએ. જે બી ઈ ગવર્નન્સનો તમારું વિઝન છે, ડિજિટલ ઇન્ડિયા મિશન તમારે બનાવવું છે. તમે ડિજિટલ ઇન્ડિયા મિશનના ભાગરૂપે તમે એમ કહો છો સ્માર્ટ સિટી બનાવું છે, તો સ્માર્ટ સિટી બનાવવા માટે ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે ફાઇનાન્શિયલ રિસોર્સિસ આપો. ઓકે, રાઈટ. તો ઈ ગવર્નન્સને જો તમારે એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો આ 4 આધાર સ્તંભો તમારે લેવા જરૂરી છે. કયા આધાર સ્તંભો છે? તો કે ફર્સ્ટ થિંગ ઇઝ દેટ પીપલ, મતલબ કે માનવ મૂડી બનાવો, તાલીમ આપો. સેકન્ડ થિંગ ઇઝ પ્રક્રિયા, તો કે બધા જ કામ ઓનલાઈન માધ્યમથી કરો. થર્ડ થિંગ ઇઝ દેટ ટેકનોલોજી, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો જેથી ઈ ગવર્નન્સ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. એન્ડ ફોર્થ ઇઝ દેટ
નાણાકીય સહાય, રિસોર્સિસ, તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પૈસા આપો. જો આ વસ્તુ તમે ફોલો કરશો ધેન એન્ડ ધેન યુ કેન ઇમ્પ્લિમેન્ટ ઈ ગવર્નન્સ ઇન રિયાલિટી. ક્લિયર થયું? ઓકે, આ ચારે ચાર વસ્તુના આધારસ્તંભ ખાસ યાદ રાખજો. આના સંદર્ભે તમારી પાસે માલ મટીરિયલ એવો હોવો જોઈએ કે આના સંદર્ભે તમે એક્ઝામ્પલ્સ બી લખી શકો. જ્યારે તમને એક્ઝામમાં પૂછાય તો કે 10 માર્કમાં તમને એવું પૂછાય કે ભાઈ ઈ ગવર્નન્સ જે છે એના આધારસ્તંભ જણાવો, તો 4 ખાલી નામ લખ લેશો કે 3 નામ લખ લેશો તો કઈ કામનું નહીં. સીસી ના માધ્યમથી દેટ ઇઝ ફાઇન કે 4 નામ લખી દો, ઈ ગવર્નન્સની ડેફિનેશન લખી દો, થઈ ગયું. પણ ફોર ક્લાસ 1-2 ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે યાર આ ચારે ચાર વસ્તુના નામ બી લખો. ઓકે, આ ચારે ચાર વસ્તુને એક્સપ્લેન બી કરો અને આ ચારે ચાર વસ્તુના એક્ઝામ્પલ્સ બી તમારી પાસે હોવા. ક્લિયર થયું? તો આ થઈ ગયા આધારસ્તંભ. હવે તો કે ઈ ગવર્નન્સના ઉદયના કેટલા કારણો છે. વાય ઈ ગવર્નન્સ વોઝ મતલબ ઓરિજિન હોવાનો કયો પોઈન્ટ છે? તો કે સી, પહેલી વસ્તુ કે શાસનના પરંપરાગત અભિગમમાં ખામી. તો કે બહુ જ બધી ખામીઓ હતી. કઈ ખામીઓ? તો કે સમયસર કામ ના થાય, ઓકે, ઝડપથી કામ ના થાય, ખર્ચાળ કામ હોય, ત્યાં જાવ તો તમને પ્રોપર રીતે જવાબ ના મળે, ઓકે, પોતાનું શું કામગીરી થઈ રહી છે એનો કોઈ પ્રતિભાવ ના મળે, શાસનમાં સહભાગિતા ના હોય, ઓકે, કાયદાની મુજબ કોઈ શાસન કરવામાં ના આવે, બધા પોતાની મનમરજી મુજબ કામ કરે, એક્સેટ્રા એક્સેટ્રા, બહુ જ બધા પ્રોબ્લેમ થતા. તો પરંપરાગત શાસનના અભિગમમાં શું હતી? ખામી. એના કારણે ઈ શાસનનો ઉદય થયો. સેકન્ડ, તો કે સરકાર પાસેથી નાગરિકોની અપેક્ષાઓમાં વધારો. જેમ જેમ લોકો મતલબ જેમ જેમ જમાનો બદલતો ગયો, સમય બદલતો ગયો, એમ એમ લોકોની અપેક્ષાઓ પણ સરકાર પાસેથી વધતી ગઈ કે ના સરકાર આવું કામ કરવું જોઈએ, સરકાર આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, શિક્ષણમાં વધારો કરવો જોઈએ, એક્સેટ્રા. તો મતલબ એ લોકો પોતે અવેર થયા, એ લોકો પોતે એમ્પાવર થયા ઇન્ફોર્મેશનથી, એ લોકો પોતે નોલેજથી એમ્પાવર થયા. તો એમની બી એક્સપેક્ટેશન્સ જે છે ગવર્મેન્ટ પાસેથી વધી. તો ગવર્મેન્ટે એક્સપેક્ટેશન્સ ફૂલફિલ કરવા માટે ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે પ્રૂવ કરવું પડે કે જો અમે આમ કરીએ, તો એ પ્રૂવ કરે કે જો આમ ડિજિટલી આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું તો લોકોના વિશ્વાસમાં વધારો થાય, તો 5 વર્ષે સરકાર ફરી પાછી બને. ઓકે, રાઈટ. તો એ એક્સપેક્ટેશન્સમાં વધારો થયો એટલા માટે ઈ ગવર્નન્સ ઉદય થયો. દેન સરકાર અને જનતા વચ્ચેનું વધતું અંતર. તો કે પરંપરાગત શાસનમાં એવું હતું કે સરકાર અને જનતા વચ્ચે કોઈ કનેક્શન જ નહીં, ખબર જ નહીં લોકોને એ ખબર નહીં કે સરકાર એના માટે શું કરે છે. ઓકે, અને બીજી વસ્તુ, સરકારને એ ખબર નહીં કે લોકોની એક્સપેક્ટેશન શું છે. અત્યારે તમે વિચાર કરો કે થોડા સમય પહેલા એવો ઇન્સિડન્ટ થયો હતો કે એક વ્યક્તિ રેલવેમાં ટ્રાવેલ કરી રહ્યો હતો. તમે ખાલી એટલું વસ્તુ સમજો કે સોશિયલ મીડિયાનો કેટલું ઇન્ફ્લુઅન્સ હોય. તો કે એક વ્યક્તિ જે છે રેલવેમાં ટ્રાવેલ કરી રહ્યો હતો, રેલવેમાં બહુ જ બધી ગંદકી હતી. ઓકે, એને શું કર્યું, ડાયરેક્ટલી ટ્વિટર લીધું. ટ્વિટર ઉપર પિયુષ ગોયલ વોઝ અ રેલ મિનિસ્ટર. ઓકે, ડાયરેક્ટલી પિયુષ ગોયલને ટેગ કરીને એવું કીધું કે યાર અહીંયા તો બહુ જ બધી ગંદી છે, બહુ જ બધી ગંદકી છે, સાફ સફાઈ કરાવો. સ્વચ્છતા અભિયાન જે છે એ સરકારનો ઉદ્દેશ્ય છે. નેક્સ્ટ સ્ટેશન પર શું થયું? તો કે નેક્સ્ટ સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી, રાઈટ, અને ત્યાં 12 માણસો ઊભા હતા સાફ સફાઈ કરવાવાળા. ઓકે, સ્ટેશન ઉપર રાહ જોઈને જેવી ટ્રેન ઊભી રહી, મતલબ સ્ટાર્ટેડ દેટ ક્લીનિંગ પ્રોસેસ. તો ધીસ ઇઝ ધ પાવર ઓફ સોશિયલ મીડિયા. ઓકે, તો સરકાર અને જનતા વચ્ચે પહેલા અંતર વધારે હતું, અત્યારે અંતર નથી. અત્યારે એક ટેપના માધ્યમથી યુ આર કનેક્ટેડ વિથ ધ પીપલ, યુ આર કનેક્ટેડ વિથ ધ ગવર્મેન્ટ. ઓકે, ક્લિયર થાય છે? તો સરકાર અને જનતા વચ્ચે વધતું અંતર હતું, એના કારણે પણ ઈ ગવર્નન્સનો ઉદય થયો કે બંને એકબીજા સાથે વ્યવસ્થિત સંકલિત સંબંધો બનાવી શકે. ઓકે, તો આ ઈ ગવર્નન્સનો ઉદયનો કારણ. હવે તો કે ઈ ગવર્નન્સની ભાગીદારીના પ્રકારો કેટલા હોય? તો કે જો આ 4 માધ્યમથી છે. વન ઇઝ કોલ્ડ એઝ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, સેકન્ડ ઇઝ કોલ્ડ ગવર્મેન્ટ ટુ સિટીઝન, થર્ડ ઇઝ ગવર્મેન્ટ ટુ બિઝનેસ, ફોર્થ ઇઝ ગવર્મેન્ટ ટુ એમ્પ્લોય. વન ઇઝ G2G, G2C, G2B, G2E. ઓકે, સિમ્પલ શું છે? તો કે ગવર્મેન્ટ અને બીજા જે અન્ય પક્ષકારો છે એની વચ્ચેનો સંબંધ કઈ રીતે ભાગીદારીમાં પાર્ટિસિપેટ થાય, મતલબ કઈ રીતે પાર્ટિસિપેટ થાય ઈ ગવર્નન્સમાં. પહેલી વસ્તુ જો સરકારથી સરકાર, મતલબ જે સરકારથી સરકારની કામગીરીઓ થવી જોઈએ. સરકારના એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં, એક રાજ્ય સરકારથી બીજા રાજ્ય સરકારમાં, એક રાજ્ય સરકારથી કેન્દ્ર સરકારમાં, કેન્દ્ર સરકારથી રાજ્ય સરકારમાં, આ બધી જે ઇન્ફોર્મેશનનો ફ્લો હોય દેટ ઇઝ કોલ્ડ એઝ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ઓકે, હું તમને બધાનું એક એક ઉદાહરણ આપી દઉં એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે કઈ પ્રોસેસની વાત કરીએ છીએ. ઓકે, તો કે ગુજરાતમાં એક આખું પોર્ટલ છે જેના માધ્યમથી સરકારની બધી કામગીરી થાય, દેટ ઇઝ કોલ્ડ એઝ એન ઈ સરકાર. ઓકે, બધી જ ફાઇલની પ્રોસેસ, બધી જ ફાઇલની મૂવમેન્ટ કેના માધ્યમથી થાય? ઈ સરકાર પોર્ટલના માધ્યમથી. ઓકે, મતલબ કે એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં ફાઇલ મોકલવી હોય, એક ડિપાર્ટમેન્ટમાંથી મંત્રી સર હોય એમની અપ્રુવલ લેવી હોય, બધી જ વસ્તુ શેના માધ્યમથી થઈ શકે? ઈ સરકારના માધ્યમથી. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ એઝ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. સેકન્ડ, સરકારથી નાગરિક. ઓકે, મતલબ કે સરકાર નાગરિકોને જે પણ સેવાઓ આપતી હોય, મતલબ નાગરિકો ભાગીદાર થતા હોય સરકાર સાથે, તો કે એવા પોર્ટલ કયા? તો કે કહી શકો તમે માય ગોવ. ઓકે, જેના માધ્યમથી તમે અભિપ્રાય આપી શકો. દેન તો કે પાસપોર્ટ સેવા, ડાયરેક્ટ એપ્લાય કરી શકો તમે સરકારથી નાગરિક વચ્ચે. થર્ડ થિંગ ઇઝ સરકારથી વ્યવસાય. તો કે સરકારથી વ્યવસાય એટલે શું? તો કે જે પણ ઉદ્યોગ સાહસિકો છે, જે પણ ઉદ્યોગપતિઓ છે, એ ડાયરેક્ટ સરકાર સાથે જે પણ કામગીરી હોય એ બધી ઓનલાઈન માધ્યમથી થાય, ઈ ગવર્નન્સના માધ્યમથી થાય. દેટ ઇઝ કોલ્ડ એઝ સરકારથી વ્યવસાયો. શું વસ્તુ કહી શકો? તો કે લેટ્સ સે GSTN પોર્ટલ, GSTN નેટવર્ક.
ઓકે, ડાયરેક્ટ જીએસટી પોર્ટલ ઉપર તમે જઈને રજીસ્ટર કરી શકો, તમારો ઇન્કમ ટેક્સ મતલબ જે જીએસટી રિટર્ન છે રિટર્ન ફાઇલ કરી શકો, જીએસટી પે કરવાનો હોય એ કરી શકો. 4 સરકારથી કર્મચારીઓ, તો કે જે પણ સરકારના એમ્પ્લોઈઝ હોય, જે પણ સરકારી કર્મચારી હોય કે અન્ય કોઈ પણ કર્મચારી હોય, એના સંદર્ભે જે પણ સરકારને કોઈ પર્ટિક્યુલર સેવા આપવી હોય, પ્રોવિડન્ટ ફંડની સેવા હોય, લેટ્સ સે સરકારી અધિકારીઓ હોય કે સરકારી કર્મચારીઓ હોય, અને રજાની કોઈ વસ્તુ જોઈએ, પોતાની આખી સર્વિસીસ મેટર જોવી હોય, તો એના માટે શું, તો કે એના માટે ગુજરાતમાં એક પોર્ટલ છે, દેટ ઇઝ કોલ્ડ એઝ કર્મયોગી. ઓકે, કોઈ બી ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય એને પોતાની રજા મૂકવી હોય, ઓકે, પોતાનો જે ક્રેડિટ સ્કોર હોય, મતલબ 1 વર્ષ પછી એનું આખું પરફોર્મન્સ ઇવેલ્યુએશન થાય, ઓકે, એ બધી જ વસ્તુની સેવા મળે તો કે કર્મયોગી પોર્ટલ ઉપર મળે. હમણાં જ ગુજરાત ગવર્મેન્ટમાં આવ્યું છે. ઓકે, તો આ બધી જ વસ્તુ શું છે, તો કે ગવર્નન્સના ભાગીદારો, ઈ ગવર્નન્સના જે ભાગીદારો છે તે કયા, સરકારથી સરકાર, સરકારથી નાગરિક, સરકારથી વ્યવસાય, સરકારથી કર્મચારીઓ. એક ક્વેશ્ચન છે, જેમ પોર્ટલ ઇઝ G2B માં આવી શકે? હા, આવી શકે. જેમ પોર્ટલ G2G માં બી આવી શકે, સરકારથી સરકાર. કારણ કે એવું હોય છે, કોઈ બી સરકારી કચેરી હોય, એને કોઈ બી વસ્તુનો ઓર્ડર કરવો હોય, ફર્નિચર કે કોઈ બી અન્ય સ્ટેશનરીનો, તો એ જેમ પોર્ટલમાંથી કરતા હોય છે. દેટ ઇઝ કોલ્ડ એઝ એ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. ઓકે, જેવું ફ્લિપકાર્ટ હોય, એમેઝોન હોય, એવી જ રીતે ગવર્મેન્ટનું પણ એક આખું પોર્ટલ હોય. ઓકે, તો ત્યાંથી ખરીદી કરતા હોય છે, તો એ સરકારથી સરકાર બી કહી શકો, સરકારથી વ્યવસાય બી કહી શકો, બોથ ધ થિંગ્સ. હવે સિમ્પલ ડિજિટલ યુગમાં ઈ ગવર્નન્સનું મહત્વ શું છે? ઓકે, જે બી આખો ડિજિટલ જમાનો છે, તો ઓબ્વિયસલી એ જમાનામાં જો સરકાર ઈ ગવર્નન્સ ના લાવે તો કોઈ દી પોસિબલ જ નહીં કે વ્યવસ્થિત રીતે પોતાની સરકાર ચલાવી શકે. ઓન ધી અધર સાઈડ તમે એ બી વસ્તુ જુઓ કે રાજકીય રીતે બી લાઈક ગવર્મેન્ટ ફોર્મેશનથી લઈને બધી જ વસ્તુમાં કેમ્પેન એન્ડ એવરીથિંગ ધીસ ડિજિટલાઇઝેશન પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ. ઓકે, તો હવે એક કોન્ટેક્સ્ટ આપણે એવું જોવું છે કે ડિજિટલ યુગમાં ઈ ગવર્નન્સનું મહત્વ શું છે, કયા કોન્ટેક્સ્ટથી આપણે એના પોઈન્ટ્સ લખી શકીએ. સો જે બી પોઈન્ટ જે છે એ પોઈન્ટ અગેન મેં તમને રિપીટ કર્યા, એ જ ક્યાંક ને ક્યાંક આવશે, એ જ ક્યાંક ને ક્યાંક રિપીટ થશે. સો ફર્સ્ટ થિંગ ઇઝ જો વ્યવસાય કરવાની સરળતા. ઓકે, જો ઈ ગવર્નન્સ હોય તો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે આપણે જે વસ્તુ ડિસ્કસ કર્યું એમ કે તમારા કન્ટ્રીનું પરફોર્મન્સ એ ઇવેલ્યુએટ્સ એના માધ્યમથી થાય, તો કે દેશમાં મતલબ કોઈ બી વ્યક્તિ જે છે એ દેશમાં વ્યવસાય કરવા શું કામ આવે? ઓકે, અમુક સ્ટેબિલિટી જોવે, સ્ટેબિલિટી જોવી જોઈએ, પોલિટિકલ સ્ટેબિલિટી જોવે, આખું ઇકોસિસ્ટમ જોવે. પોલિટિકલ સ્ટેબિલિટીમાં એ જોવે કે ત્યાં જઈશું તો રાજકીય રીતે આપણને સપોર્ટ મળશે, એ દેશ વ્યવસ્થિત રીતે ચાલે છે કે નહીં. જેમ કે અત્યારે કોઈ બી નવો બિઝનેસ હોય બાંગ્લાદેશમાં સેટઅપ ના થાય, વાય? પોલિટિકલી ઇન્સ્ટેબિલિટી. ઓકે, ઓન ધી અધર સાઈડ ઇન્ડિયામાં આવે, શું કામ? પોલિટિકલ સ્ટેબિલિટી, ગવર્મેન્ટની નીતિઓ, બધી જ વસ્તુઓ. તો એક વસ્તુ જોવામાં આવે પોલિટિકલ સ્ટેબિલિટી. સેકન્ડ થિંગ એ જોવામાં આવે ઇકોસિસ્ટમ છે કે નહીં. ઇકોસિસ્ટમ મતલબ કે, તો કે યાર ઘણા બધા લોકો અહીંયા દેશમાં વ્યવસાય કરવા જ ના આવે, શું કામ? તો કે યાર ઇકોસિસ્ટમ જ નહીં, બધી વસ્તુનું પરમિશન લેવામાં બહુ બધો સમયગાળો લાગે, તો અમને આવીએ, અમે ત્યાં વ્યવસાય ના કરીએ. બટ ઓન ધી અધર સાઈડ સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ હોય તો કે એક જ જગ્યાએથી બધી જ વસ્તુઓની પરમિશન્સ તમને મળી જાય, રાઈટ? તો એ ક્યારે થઈ શકે? જો ઈ ગવર્નન્સ હોય તો. દેટ ઇઝ કોલ્ડ એઝ ગવર્મેન્ટ ટુ બિઝનેસ. ઓકે, G2B, રાઈટ? તો વ્યવસાય કરવાની સરળતા, તો કે શક્ય તેટલો સરળ વ્યવસાય કરવો દેશની આર્થિક સફળતા માટે નિર્ણાયક, રાઈટ? દેશનું પરફોર્મન્સ બી તમે વિચાર કરો, તમને જ ખબર છે કે યાર બહારથી લોકો ઇન્વેસ્ટ કરવામાં આવે મતલબ કે ફોરેક્સ રિઝર્વમાં વધારો થાય, ઇન્વેસ્ટ કરવા આવે મતલબ કે શું કહેવાય, રોજગારીમાં વધારો થાય, ઇન્વેસ્ટ કરવા મતલબ કે માંગમાં વધારો થાય. ઓકે, ઇન્વેસ્ટ કરવા આવે ગવર્મેન્ટની ટેક્સ રેવન્યુ વધે, ઇન્વેસ્ટ કરે ગવર્મેન્ટની ટેક્સ રેવન્યુ વધે, ગવર્મેન્ટ સોશિયલ વેલફેર કામ કરી શકે. તો આખી વસ્તુઓ એકબીજા સાથે સંલગ્ન છે, કોઓર્ડિનેટ કનેક્ટેડ છે. ક્લિયર થયું? ઓકે, સો થિંગ ઇઝ દેટ વ્યવસાય કરવાની સરળતા મળે. સેકન્ડ થિંગ, સેવાઓની સરળતા. સેવાઓની સરળતા મતલબ કે લોકોને જે સર્વિસીસ જોઈએ છે એ મેળવવામાં ઇઝીનેસ છે. અત્યારે બધા જ લોકો ઇમ્પેશન્ટ છે. ઇમ્પેશન્ટ મતલબ કે યાર બધા જ લોકોને જલ્દી વસ્તુઓ કરવી છે. ઓકે, જલ્દી સેવાઓ મળી જવી જોઈએ, જલ્દી સમસ્યાઓનું સમાધાન થવું જોઈએ, જલ્દી પાસ થવું, ઓકે, જલ્દી પૈસા કમાવા. તો થિંગ ઇઝ દેટ આપણો નેચર જ જલ્દી વાળો થઈ ગયો છે. સો થિંગ ઇઝ દેટ કે સેવાઓ બી મેળવવા સરળતા. સેવાઓ હવે અત્યારે 1 ક્લિક ઉપર પેમેન્ટ કરવાની જ બધા લોકોને ગમે. નો વન ઇઝ લાઈક, વિચાર કરો તમે યુપીઆઈ એવું તો વી ડોન્ટ લાઈક ટુ ડુ આરટીજીએસ ઓર એનઈએફટી ઓલ્સો. એમ કે એનઈએફટીમાં બી એકાઉન્ટ નંબર તો એડ કરો ને, ગીવ મી અ સ્કેનર, હું ડાયરેક્ટલી જ પે કરે. ઓકે, રાઈટ? સો થિંગ ઇઝ દેટ કે મતલબ ઈ ગવર્નન્સ જે છે એ કોઈ બી વ્યક્તિનું, જે પણ સિટીઝન્સ છે એ સિટીઝન્સની લાઈફને એટલી સિમ્પ્લિફાઈ બનાવે કે ઇટ બીકમ્સ મતલબ ઇઝી ટુ લીવ. ઓકે, રાઈટ? કોઈ બી વ્યક્તિ આવતો હોય, લેટ્સ સે મતલબ માનો વિદેશથી દેશમાં આવતા હોય, દેશમાં રહેતા હોય, તો લેટ્સ સે એમને વારંવાર પોલીસ સ્ટેશન ઉપર વેરિફિકેશન કરવા માટે જવું પડતું હોય. હવે એ જ સેવાઓ ડાયરેક્ટ ને ઓનલાઈન મળી જાય તો વારંવાર જવું નહીં, હેરેસ થાય નહીં, કોઈ બી એક્સપ્લોઇટેશન બી ના થાય, ભ્રષ્ટાચાર બી ના થાય, કોઈ જ વસ્તુ ના થાય. ક્લિયર થાય છે? તો સેવાઓ મેળવવાની, સેવાઓની સરળતા વિચ યુ કેન અલાઉ, મતલબ એ વસ્તુઓ મળી શકે ક્યાંથી? તો કે ઈ ગવર્નન્સના માધ્યમથી જ. ક્લિયર થયું? ઓકે, બીજી વસ્તુ રિયલ ટાઈમ ગવર્નન્સ. રિયલ ટાઈમ ગવર્નન્સનો મતલબ શું થાય? તો કે ક્વિકલી બધી વસ્તુઓનું સમાધાન થાય.
ઓકે, રિયલ ટાઈમ ગવર્નન્સ મતલબ જેવું તમે અપ્લાય કરો, લેટ્સ સે એક એક્ઝામ્પલ તમે રિયલ ટાઈમ ગવર્નન્સનું જો કે લેટ્સ સે તમે જીપીએસસીમાં શું કહેવાય ફોર્મ માટે અપ્લાય કર્યું, તો ફોર્મ માટે અપ્લાય કરો તો કેવો સીધો એસએમએસ તમારા મોબાઈલમાં આવે, રાઈટ, કે તમે આ રજીસ્ટ્રેશન થઈ ગયું છે, તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ ગઈ છે. ઓકે, આનો ફીસ ભરવાની બાકી હોય, થોડા સમય પહેલા મને તમે ફીસ ના ભરી હોય તો કેવું વારંવાર મેસેજ આવે કે ફીસ ભરો, ફીસ ભરો, ફીસ ભરો. ઇન ધ સેમ વે ડોક્યુમેન્ટ્સ અપલોડ ના કર્યા હોય તો કેવો વારંવાર મેસેજ આવે, ડોક્યુમેન્ટ અપલોડ કરો, અપલોડ કરો, અપલોડ કરો. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન રિયલ ટાઈમ ગવર્નન્સ. ઓકે, કે જેમાં કન્ટિન્યુઅસ ટચ જે પણ સરકાર છે, સરકાર અને લોકો કે જે બી ભાગીદારો હોય, લોકો હોય, બિઝનેસ ઓનર્સ હોય, એક્સેટ્રા એક્સેટ્રા, કોઈ બી વ્યક્તિ હોય. ઓકે, કોઈ બી વ્યક્તિને જીએસટી રિટર્ન ના ભર્યું તો કેવો વારંવાર રિમાઇન્ડરનો મેસેજ આવે, જીએસટી રિટર્ન ભરો, તમારું ડ્યુ થાય છે, એક્સેટ્રા એક્સેટ્રા. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન રિયલ ટાઈમ ગવર્નન્સ. બીજી વસ્તુ, તમે કોઈ પણ પ્રકારનું લેટ્સ સે ફરિયાદ કરો, લેટ્સ સે કોઈ એફઆઈઆર કરી હોય, એફઆઈઆર માટે મતલબ નાની મોટી એફઆઈઆર હોય અને એવો ટાઈમ લિમિટ સરકારે સેટ કરી દીધી હોય ભાઈ 24 કલાકમાં આ વસ્તુનો નિકાલ કરવાનો. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન રિયલ ટાઈમ ગવર્નન્સ. ઓકે, તો એ રિયલ ટાઈમ ગવર્નન્સ થઈ શકે જો ઈ ગવર્નન્સ હોય તો. હજી આના અમુક ફાયદા બી જોઈશું. આપણે જોઈએ છીએ કે આધુનિક યુગમાં મતલબ અત્યારે ડિજિટલાઇઝેશનના જમાનામાં વાય ઇટ ઇઝ નેસેસરી ટુ હેવ ઈ ગવર્નન્સ. ઓકે, દેન ખર્ચમાં ઘટાડો. તો ઓબ્વિયસલી એકવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દીધું પછી એનું મેન્ટેનન્સ જ ખાલી કરવાનું હોય. ઓકે, પેપરમાં તો વારંવાર પેપર તમારે પ્રિન્ટ કરાવવા પડે, અહીંયા તો કોઈ પેપર રિપ્લેસ જ આખું કરી દે તો પેપરની કોઈ ખર્ચ જ નહીં થતો. ઓન ધી અધર સાઈડ ખાલી એકવાર ખર્ચ થાય છે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા. ઓકે, તો ખર્ચમાં તમે ઘટાડો કરી શકો. દેન જવાબદારી, તો કે ઓબ્વિયસલી જે પણ નિર્ણયો સરકાર લેશે બધી જ વસ્તુ બહુ જ રિસ્પોન્સિબિલિટી લેશે. રિસ્પોન્સિબિલિટી શું કામ લેશે? કારણ કે બધી જ વસ્તુ બધાની સામે દેખાય છે. ઓકે, કોઈ બી વ્યક્તિને કાંઈ બી ડોક્યુમેન્ટ્સ બધા અવેલેબલ છે પબ્લિક ફોરમમાં, બધી જ વસ્તુ પબ્લિક ફોરમમાં અવેલેબલ છે, તો સરકારને બી જવાબ લોકોને દેવા પડશે. તો જો કાંઈક ખોટું કરશે તો સીધી જવાબદાર બધા લોકો તૂટી પડશે, સોશિયલ મીડિયા ઉપર ટ્રોલિંગ થશે, બદનામી થશે, એક્સેટ્રા બધું. સો બેટર કે બધા જ ડિસિઝનો બહુ જ રિસ્પોન્સિબિલિટી લે. તો જવાબદારી જે છે, જવાબદારી તમે સુનિશ્ચિત શેના માધ્યમથી કરી શકો? ઈ ગવર્નન્સના માધ્યમથી. ઓકે, ક્લિયર થાય છે? તમે વિચાર કરો કે ટ્વિટર ઉપર કોઈ બી વસ્તુ ટ્રેન્ડિંગ થતી હોય, કેવું ગવર્મેન્ટે આવીને પોતાનો રિસ્પોન્સ આપવો પડે છે કે આવું કાંઈ નથી, અમે આવી રીતે પ્રયત્નો કરી રહ્યા છીએ, એફર્ટ્સ કરી રહ્યા છીએ, એક્સેટ્રા એક્સેટ્રા. દેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ રિયલ ટાઈમ ગવર્નન્સ. ઓકે, કે લોકોની જે પણ સમસ્યાઓ હોય, લોકોના જે પણ પ્રશ્નો હોય એ ત્વરિત ધોરણે સોલ્વ કરવા, ત્વરિત ધોરણે પ્રતિભાવ આપવો, દેટ ઇઝ કોલ્ડ એઝ એન રિયલ ટાઈમ ગવર્નન્સ. તો આ બધી વસ્તુ છે કે જેના માધ્યમથી તમારે ઈ ગવર્નન્સની જરૂરિયાત. ક્લિયર થયું? નાવ યુ સી કે વોટ આર ધ બેનિફિટ્સ. કેટલી વસ્તુઓ જે છે જે ઈ ગવર્નન્સના બેનિફિટ્સ છે. હું ખાલી અહીંયા એકવાર મુદ્દાઓ વાંચીશ, તમે મુદ્દાઓ વાંચશો, યુ વિલ ગેટ એન આઈડિયા કે શું વસ્તુ આપણે કહેવા માંગીએ છીએ. ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ જો જ્યારે બી તમારો જે હું તમને કહેતો હતો તમારો આન્સર કેવો દેખાવો જોઈએ, ઇટ શુડ બી લુક લાઈક ધીસ. ઓકે, હેડિંગ હોય, ઓકે, નીચે મુદ્દો હોય, હેડિંગ હોય, મુદ્દો હોય, નીચે હેડિંગ હોય, મુદ્દો. આવી રીતે ઓર્ગેનાઇઝડ વેમાં તમારો આન્સર હોવો જોઈએ. ખાલી મુદ્દાઓ લખો તો કોઈ વ્યક્તિ આમાં વિચાર કરો, મુદ્દાઓની અંદર ખાલી એક જ લાઈન લખેલી છે, પણ કેવું હેડિંગ હોય તો વ્યક્તિને ખબર પડે કે યાર ચલો અંદર મુદ્દો વાંચવાની જરૂર બી ના પડે. તમારે જેટલી બી વસ્તુ છે એ જેટલી બી વસ્તુઓને વાંચો, ઓકે, સો યુ વિલ ગેટ એન આઈડિયા કે યાર બહુ જ ઇઝી છે આ બધી વસ્તુઓ સમજવી, આને અંદર કાંઈ વાંચવાની જરૂરત જ નહીં. ઓકે, ક્લિયર થાય છે? તો જો પહેલી વસ્તુ સરળ પ્રાપ્તિ. જે પણ પ્રકારની સેવાઓ હોય યુ વિલ ગેટ ઇન. તમે વિચાર કરો, સિમ્પલ એક્ઝામ્પલ ઓફ ડિજિલોકર. ઓકે, તમે કોઈ બી જગ્યાએ બહુ દૂર દરાજના વિસ્તારમાં ગયા, ઓકે, ત્યાં લેટ્સ સે કોઈ વસ્તુ તમારું પાકીટ ચોરાઈ ગયું, આગળ જતા એમ કે ડોક્યુમેન્ટ્સ તો જોઈશે. તમે એમ કહો પાકીટ ચોરાઈ દઉં તો એકવાર જલ્દીથી વિશ્વાસ બી ના કરે. બટ ઓન ધી અધર સાઈડ ડિજિલોકર હોય, તમે દેખાડ દો આ મારો ડોક્યુમેન્ટ્સ, અમારું પ્રૂફ. સરળ પ્રાપ્તિ. જે પણ સેવાઓ છે બધી જ વસ્તુ એક્સેસિબલ રહે. સેકન્ડ, સમય અને નાણાંનો બચાવ. તો એ તો છે, સ્પીડમાં તમને બધી વસ્તુઓ મળે. ઓકે, પૈસા બી બચે, સ્પીડમાં તમને. તમે વિચાર કરો, તમે જીપીએસસી ફોર્મ ભરવા માટે ગાંધીનગર આવો, કેટલા પૈસા વ્યર્થ કરો. સિમ્પલ ઘરે બેઠા બેઠા ફરો. તો સમય અને નાણાં બંનેનો બચાવ. દેન ઝડપી પ્રક્રિયા, ક્વિકલી બધી વસ્તુઓ થાય. ઓકે, ક્વિક શાસન, ક્વિક ગવર્નન્સ, ઓકે, ક્વિક પ્રોસેસ. દેન સમજવામાં મદદ. મતલબ કે ગવર્મેન્ટની જેવી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓને તમે બહુ જ સરળતાથી સમજી શકો ઈ ગવર્નન્સના માધ્યમથી. તમને ખબર છે અમુક મોડ્યુલ્સ આપેલા હોય, મતલબ કે કોઈ બી ગવર્મેન્ટના પેજીસ ઉપર જાઓ, એ પેજીસમાં એફએક્યુ આપેલા હોય, એફએક્યુ બી આપેલા હોય, મોડ્યુલ્સ બી આપેલા હોય, જેમાં ગવર્મેન્ટની જે બી સેવાઓ છે, સેવાઓ કઈ રીતે પ્રાપ્ત કરવી એના આખા સ્ટેપ્સ લખેલા. બીજી વસ્તુ, ઈ ગવર્નન્સ હોય તો સરકાર પોતે ઈ ગવર્નન્સના માધ્યમથી એનિમેશન હોય, એ ડિજિટલ ટેકનિક્સનો યુઝ કરીને પોતાની જે પણ સેવાઓ હોય, પોતાની યોજના હોય એ સમજાઈ શકે. ક્લિયર? તો સમજવામાં મદદ કરે. દેન સેવાઓને બહેતર બનાવી. બહેતર મતલબ કે વધુ સારી રીતે સેવાઓની ડિલિવરી કરવી. ઓકે, જેમાં એફિશિયન્સી બી હોય, જેમાં ટ્રાન્સપરન્સી બી હોય, જેમાં રિસ્પોન્સિબિલિટી બી હોય, અને જેમાં કોઈ પણ પ્રકારનું લીકેજ બી ના થાય. કરપ્શન ફ્રી ગવર્મેન્ટ. ઓકે, સો એ તમે કરી શકો ઈ ગવર્નન્સના માધ્યમથી. દેન ભ્રષ્ટાચારમાં ઘટાડો. ઓબ્વિયસલી બધી જ વસ્તુઓ જ્યારે પારદર્શિતા હોવાની, બધી વસ્તુની ટ્રાન્સપરન્ટ પ્રોસેસ હોવાની, તો ભ્રષ્ટાચારમાં આપોઆપ ઘટાડો થવાનો. કોઈ એવા નિર્ણયો નહીં લેવામાં આવે જે મનસ્વી રીતે લેવાતા, કારણ કે બધી વસ્તુ ઓપન છે તો જવાબ દેવા પડશે. દેન અર્થવ્યવસ્થાને વેગ. એઝ આઈ હેવ ટોલ્ડ યુ કે જો તમારું ઇકોસિસ્ટમ આખું ઈ ગવર્નન્સના માધ્યમથી બને
ઓકે, બધી જ વસ્તુઓને તમે સરળ બનાવો, સેવાઓને સરળ બનાવો, રાઈટ. તો ઓબ્વિયસલી જે ઇકોનોમી છે એ ઇકોનોમીમાં અધર ઇન્વેસ્ટર્સનું પાર્ટિસિપેશન બી વધવાનું અને જે તમારી કામગીરીઓ છે એ કામગીરી બી ઝડપી. ઓકે, તો અર્થવ્યવસ્થાને ઈ ગવર્નન્સના માધ્યમથી વેગ મળે. દેન પર્યાવરણ માટે લાભદાયી, ઓબ્વિયસલી પેપર વર્ક જે છે આખું રિપ્લેસ કરી દે, રાઈટ. તો ઓબ્વિયસલી ઇટ ઇઝ ગુડ ફોર એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવથી બી એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. દેન સ્માર્ટ નિર્ણયો લેવામાં મદદરૂપ. સ્માર્ટ નિર્ણયો લેવા મતલબ કે તો કે તમે વિચાર કરો કે ગવર્મેન્ટ સીસીટીવીઝ બધા ઇન્સ્ટોલ કર્યા છે, તો એક હોય કે ભાઈ પેલા સીસીટીવી નહોતા એ પેલાની વિચાર કરો ચોર પકડવો કઈ રીતે. ઓકે, એવી રીતની એનાલિસિસ કરે કે અહીંથી ભાગ્યો છે તો આ 2 ગલી છે, અહીંયા ગયો હોય અહીંયા ગયો હોય, ઓકે આ ગલીમાં આગળ ચોર વિસ્તાર છે તો ત્યાં જ ગયો હોય, એવા અઝમ્પશન લેવા પડે. ના, ઇટ ઇઝ ટોટલી રિપ્લેસ વિથ સીસીટીવી, ખતમ મેટર. ઓકે, ક્યાંય બી ચોરી થાય, કાંઈ બી વસ્તુ થાય, હા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ સીસીટીવી નું, બીજી વસ્તુ ચાલતા હોવા જોઈએ, રાઈટ. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું રેડી છે, કાંઈ જ મેટર નહીં, પોલીસ આવે શું કરે, સીસીટીવી જો શું થયું, ખતમ મેટર. સ્માર્ટ ડિસિઝન્સ. ઓકે, ક્લિયર થાય છે. સ્માર્ટ ડિસિઝન બીજો એ બી કે લેટ્સ સે ગવર્મેન્ટ પાસે એનાલિટિક્સ હોય ડેટાનું, તો કે આ વર્ષે આટલા લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું, બીજા વર્ષે આટલા લોકો ભર્યું, તો કે યાર ઘટ્યા, શું કામ ઘટ્યા, તો કે એના પાછળના આઈડેન્ટિફાઈડ રીઝન કરો, એનાલિટિક્સ જો શું કામ જે છે ઇન્કમ ટેક્સ પેયર ઘટ્યા, કાંઈક પ્રકારના નિર્ણયો લો. ઓકે, તો અગેન દે હેવ ટેકન ધ ડિસિઝન ફ્રોમ ઓલ ડિજિટલ ઇન્ફોર્મેશન. ક્લિયર થાય છે. ઓકે, રાઈટ. સો ધીસ ઇઝ વોટ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ઈ ગવર્નન્સ. આટલા મુદ્દાઓમાં તમે ઈ ગવર્નન્સને લખી શકો. હજી આમાં જેટલી બી વસ્તુ, કાયદાનું શાસન લખી શકો, પારદર્શી શાસન લખી શકો, જવાબદારીપૂર્ણ શાસન લખી શકો, સહભાગી શાસન લખી શકો, એન નંબર ઓફ પોઈન્ટ્સ યુ કેન રાઇટ. આટલા મુદ્દાઓ લખવાના, બાકી જે સુશાસનના મુદ્દાઓ છે એને બી આને ક્યાંક કોરિલેટ કરી દેવાના અને એ મુજબ આન્સર લખી દેવાનો. ક્લિયર થાય છે. ઓકે, હવે આટલું સમજ્યા પછી નાવ ઇટ ઇઝ યોર ટર્ન કે ભારત સરકારે ઈ શાસન માટે કેટલી પહેલો કરી છે. ઓકે, ધેટ યુ નીડ ટુ એનાલાઇઝ. એ તમે એનાલિસિસ કરશો, પછી મને અહીંયા લખાવશો. સો આઈ એમ ગિવિંગ યુ 5 minutes ઓફ ટાઈમ. નાવ વોટ આઈ એમ ગિવિંગ યુ, એક ક્લુ આપું છું. ક્લુ શું છે, તો કે એમને ડાયરેક્ટલી ન વિચારતા, તો કે વિચારો કયા માધ્યમથી, તો કે જે વિવિધ પ્રકારના ક્ષેત્રો છે. ઓકે, એ ક્ષેત્રોમાં સરકારે કઈ કઈ પ્રકારની ઈ ગવર્નન્સ માટેની પહેલ કરી છે એ કરો, જેથી બે વસ્તુ ફૂલફિલ થશે. એક આપણા એક્ઝામ્પલ તો આખું વસ્તુ બની જાય છે. બીજી વસ્તુ કે કાલ સવાર તમને એવું પૂછાય કે ભાઈ આરોગ્ય ક્ષેત્રમાં સરકારે ડિજિટલાઇઝેશન કે ઈ શાસન માટે કઈ પહેલ કરી છે, તો તમારી પાસે પોઈન્ટ્સ હોય. સો મેક શ્યોર કે અલગ અલગ ક્ષેત્રોના માધ્યમથી વિચારો. કોઈ એક ક્ષેત્ર પકડો, લિસ્ટ ડાઉન કરો, બીજું ક્ષેત્ર પકડો, લિસ્ટ ડાઉન. જેમ કે સિમ્પલ તમને યુઝ કહું તો કે એગ્રીકલ્ચર તમે ક્ષેત્ર પકડ્યું તો કે એમાં સોઇલ હેલ્થ કાર્ડ હોય, ઓકે, એમાં ઈ નામ હોય, એમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હોય, બધી જ વસ્તુ હોય છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર આખા જે શું કહેવાય, જે બી રાજ્યો હોય, રાજ્યની અંદર જે બી શિક્ષણ વસ્તુઓ ચાલે છે એનું મોનિટરિંગ માટેનું આખું ડેશબોર્ડ. ઓકે, સીએમ ડેશબોર્ડ બી આમાં લઈ શકો, બધી વસ્તુ. સો ઓલમોસ્ટ ઘણી બધી પ્રોસેસ કે ઘણી બધી પહેલો જે છે એ આપણે લિસ્ટ ડાઉન કરી વિથ રિસ્પેક્ટ ટુ શું કહેવાય ધીસ ઇન્ફોર્મેશન ઓફ ઈ ગવર્નન્સ, રાઈટ. આઈ હોપ કે આ બધી કોન્ટેક્સ્ટથી તમને આઈડિયા આવતો હશે કે કેટલી વસ્તુઓમાં ઈ ગવર્નન્સ એપ્લાય થયેલું છે. નાવ યુ સી કે એક સેક્ટર વાઇઝ વસ્તુઓ બી વિચારવી જોઈએ, કારણ કે કાલ સવારે કાંઈક ક્વેશ્ચન પૂછાયા, લેટ્સ સે બિઝનેસ માટે ક્વેશ્ચન્સ પૂછાયા, તો તમારા માટે પહેલ હોવી જોઈએ. આઈ વુડ સે કે એકવાર તમે જ્યારે બી સર્ચ આઉટ કરો, અહીંથી જઈને એક વસ્તુનું ખાલી એફર્ટ્સ કરજો કે ગવર્મેન્ટે ઈ શાસનને એપ્લાય કરવા માટે કયા કયા સ્ટેપ્સ લીધા છે. સો થિંક અબાઉટ ધી લેટ્સ સે શું કહેવાય કે આખું એક સેક્ટર ડિફાઇન કરો. એગ્રીકલ્ચર તો કે આટલી એફર્ટ્સ, એજ્યુકેશન તો કે આટલા એફર્ટ્સ, હેલ્થ તો કે આટલા એફર્ટ્સ, ફાઇનાન્શિયલ માર્કેટ તો કે આટલું એફર્ટ્સ. ઓકે, યુ કેન કન્સિડર યુપીઆઈ ઓલ્સો, યુપીઆઈ બી ઓકે આખું ડિજિટલ, ઈ વે બિલ જીએસટીએનમાં બી આવી શકે ક્યાંક ને ક્યાંક. તો બહુ જ બધા આટલા એફર્ટ્સ છે. ઓકે, તો એક સેક્ટર વાઇઝ આપણે ડિસાઇડ કરીએ, રાઈટ. એક એ બી કરી શકો કે ગવર્મેન્ટ સર્વિસીસ આપવા માટે તો કે આટલા, એક સેક્ટર ગવર્મેન્ટ સર્વિસીસનું, બીજું સેક્ટર તો કે લેટ્સ સે શું કહેવાય કે બિઝનેસ માટેનું, ત્રીજું સેક્ટર તો કે લેટ્સ સે લોકો માટેનું શું, કર્મચારીઓ માટેનું. ઓકે, સો આવી રીતે સેક્ટર વાઇઝ બી તમે સેગમેન્ટ વાઇઝ બી બધી વસ્તુઓને એનાલિસિસ કરી શકો. ક્લિયર. તેવી રીતે વસ્તુઓને લિસ્ટ ડાઉન કરો કે આટલી પહેલ લીધેલી છે. કાલ સવાર તમને એવો ક્વેશ્ચન આની પહેલા બી પૂછાઈ ગયેલો હતો કે શિક્ષણ ક્ષેત્રે સુધારાઓ લાવવા માટે સરકાર દ્વારા ઈ શાસનને પોતાની પ્રક્રિયાનો ભાગ બનાવેલ છે, લખવું પડે. ઓકે, કે ભાઈ કઈ એવી પ્રોસેસ કે કઈ એવી વસ્તુઓ છે જે શિક્ષણ ક્ષેત્રે, તમે આમાંથી એક પોર્ટલ દીક્ષા પોર્ટલ લખાયો છે, રાઈટ. દીક્ષા પોર્ટલ ઇઝ રિલેટેડ વિથ ધ એજ્યુકેશન ઓનલી. ઓકે, તો ઈ લાઇબ્રેરીઝ હોય, રાઈટ. તો આ બધી વસ્તુઓની પહેલ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. ક્લિયર છે. ઓકે, નાવ ગુજરાત સરકારની આખી ઇન્ફોર્મેશન મેં લખેલી છે. ઓકે, ખાસ કરીને જો તમને કોઈ વાર એવો ક્વેશ્ચન પૂછાય કે ગુજરાત સરકાર દ્વારા
ઈ શાસનના સંદર્ભે કઈ પહેલો લીધેલી છે? ગુજરાત સરકારના પોર્ટલ ઉપર જ આ બધી વસ્તુ છે. ઓકે, તો G-SWAN ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, તો કે આખું જે બી ગવર્મેન્ટનું આખું મતલબ ક્ષેત્ર છે, લેટ્સ સે સચિવાલયનું આખું ક્ષેત્ર હોય તો એ G-SWAN સાથે કનેક્ટેડ હોય. ઇટ્સ લાઈક વાઈફાઈ જેવી ફેસિલિટી. ઓકે, તો કે ત્યાં G-SWAN નું આખું નેટવર્ક તમે કનેક્ટ કરી શકો. સેકન્ડ થિંગ, સ્વાગત ઓનલાઈન, તો કે જે ચીફ મિનિસ્ટર છે એ લોકોની ફરિયાદ સાંભળવા માટે આ સ્વાગત પોર્ટલ પરથી તમે ફરિયાદ કરી શકો, તમારી ફરિયાદ સાંભળવામાં આવે ડાયરેક્ટલી સીએમ દ્વારા. થર્ડ થિંગ ઇઝ દેટ ઈ-ગ્રામ વિશ્વગ્રામ, તો કે ઈ-ગ્રામ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકારે તમામ ત્રિસ્તરની પંચાયતો, ઓકે, એમાં ગ્રામીણ ક્ષેત્રની હોય, મતલબ ગ્રામીણ ક્ષેત્રથી શરૂ કરીને તાલુકા અને જિલ્લા લેવલની એ બધી જ વસ્તુઓમાં કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેરની ફેસિલિટીઝ અવેલેબલ કરાવવાનો નિર્ણય લીધો. જેનાથી શું કરે તો કે એ જે પંચાયતી વ્યવસ્થાઓ છે એ બી ઈ શાસન સાથે કનેક્ટ થઈ શકે. ધેન ઈ ધારા ઓર ઈ ધરા, તો કે આખું લેન્ડ રેકોર્ડ જે છે એ લેન્ડ રેકોર્ડનું ડિજિટલાઇઝેશન. ઓકે, બધા જ રેકોર્ડ જે છે એ કાગળ ઉપર કરતા બી કેવું હોય કે આજ સવારે કોઈ કાગળ છે, કાલ સવાર માનો 5, 10, 25, 30 વર્ષ પછી કાગળ ના હોય તો બી ઓનલાઈન રેકોર્ડ સચવાયેલો હોય. સો એના માટે શું કર્યું તો કે સંપૂર્ણ જે જમીનના રેકોર્ડ જે છે, લેન્ડ રેકોર્ડ છે, લેન્ડ રેકોર્ડનું ડિજિટલાઇઝેશન કરવાનો નિર્ણય લીધો. કેના માધ્યમથી? ઈ ધારાના માધ્યમથી. ધેન ઈ સરકાર, એ તો મેં તમને કીધું કે સરકારની જેટલી બી પ્રોસેસ છે એ બધી જ વસ્તુઓ ઈ સરકારના માધ્યમથી થાય, જે બી ફાઇલનું મૂવમેન્ટ હોય તે. ઓકે, ધેન ઈ પ્રાપ્તિ, તો કે રાજ્ય સરકારના વહીવટી નિયંત્રણ હેઠળના તમામ સરકારી વિભાગો, નિગમો અને સોસાયટીઓમાં તમામ ખરીદીઓ, મતલબ કે જે પણ પરચેસ કરવું હોય, ફર્નિચર કરવું હોય, કોઈ પણ માલ મટીરિયલ સ્ટેશનરી વસ્તુઓ લેવી હોય તો એના માટેનું પોર્ટલ છે ઈ પ્રાપ્તિ. ત્યાંથી એ લોકો ઓર્ડર કરી શકે. ઓકે, એટલે યુનિફોર્મિટી આવે, એક જગ્યાએ ઓર્ડર કરવાનું, કોઈ કરપ્શનનો ચાર્જ ના રહે, ગવર્મેન્ટના જે બી રેટ હોય એ જ રેટ ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ થાય. ઓકે, ધેન SICN સચિવાલય સંકર્તિક કમ્યુનિકેશન નેટવર્ક, તો કે શેના વસ્તુ છે તો કે સિમ્પલ જે બી કમ્યુનિકેશન ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ વચ્ચે એક મીટર, મતલબ એની આખી એક નેટવર્ક બનાવેલું છે. શેના માધ્યમથી? સચિવાલય સંકલ્પિત કોમ્પ્યુટર નેટવર્ક. મતલબ કે તમે એક હોય ને કે એક પીસી સાથે બધા જ પીસી જોડાયેલા હોય. ઓકે, એક પ્રકારનું એ જે નેટવર્ક હોય, દેટ ઇઝ કોલ્ડ એઝ એન SICN. ક્લિયર? મતલબ આખી સચિવાલયમાં જે બી કામગીરી થાય, કામગીરી શેના માધ્યમથી થાય? કમ્પ્યુટર નેટવર્કના માધ્યમથી થાય. ક્લિયર? તો આ બધી જ વસ્તુઓ જે છે એ ઈ શાસન માટે ગુજરાત સરકાર દ્વારા જે પહેલ લીધેલી હોય તે છે. આમાં વધારે કોઈ વસ્તુ ગુજરાત સરકારના જે બી નવા પોર્ટલ્સ હોય એ પોર્ટલ્સ તમારે એડ ઓન કરવા હોય તો એડ ઓન કરી શકો. ઓકે, જે બી અલગ અલગ ક્ષેત્રો માટે, જેમ કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ ગુજરાતનું જ છે, તો એમાં તમારે એડ ઓન કરવું હોય તો તમે કરી શકો. ક્લિયર? ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર, દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ઇટ. રાઈટ? તો આ એકવાર ખાલી તમે જોઈ લેજો તમારી રીતે, સો દેટ તમને આખો આઈડિયા આવે. નાઉ વન મોર થિંગ ઇઝ દેટ કે નીતિ આયોગ જે છે એ નીતિ આયોગે ખાસ કરીને ઈ ગવર્નન્સ ઉપર એક એક્શન પ્લાન રજૂ કર્યો છે. એક્શન પ્લાનમાં એમણે કેટલું સજેશન આપ્યું છે, કેટલી વસ્તુઓને સમાવેશ કરેલી છે એ એકવાર જોઈ લઈએ. તો કે જો 4 વસ્તુ છે. પહેલી વસ્તુ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેકન્ડ થિંગ ઇઝ દેટ ડિજિટલ સાક્ષરતા, મતલબ કે લિટરસી, થર્ડ થિંગ ઇઝ દેટ આંતર સંચાલન ક્ષમતા, એન્ડ ફોર્થ થિંગ ઇઝ દેટ ફરિયાદ નિવારણ. તો કે શું છે જો તો કે આ સિમ્પલ નામ વાંચીને જ આપણને ખબર પડી જાય કે શેના સાથે જોડાયેલી મેટર હશે. તો કે પહેલી વસ્તુ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો કે ઓબ્વિયસલી આખું એક સેટઅપ રજૂ કરો. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી પહેલી વસ્તુ શું? બેઝિક ઇન્ટરનેટ હોવું જોઈએ. ઓકે, ઇન્ટરનેટનું કનેક્શન હોવું જોઈએ, ઓપ્ટિકલ ફાઇબર્સના માધ્યમથી કનેક્શન પહોંચાડો બધી જ જગ્યા, ગામડા સુધી. રાઈટ? તો પહેલી વસ્તુ કનેક્શન. બીજી વસ્તુ કનેક્શનનો યુઝ ક્યાં કરશો તો કે કમ્પ્યુટર, સ્માર્ટફોન, સ્માર્ટ સિસ્ટમ, આ બધી વસ્તુ. તો આ વસ્તુનો સમાવેશ શેમાં થાય તો કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. તો કે તમારે જો ઈ શાસન ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવું હોય લાસ્ટ માઇલ સુધી કે છેલ્લા સ્તર સુધી, તો એના માટે ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે આખું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે ડેવલપ કરવું પડે. એમાં હાર્ડવેર બી આવી ગયું, સોફ્ટવેર બી આવી ગયું, નેટવર્ક બી આવી ગયું, બધી જ વસ્તુ. ઓકે, તો પેલો એક્શન પ્લાનમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સેકન્ડ થિંગ ઇઝ દેટ ડિજિટલ સાક્ષરતા. ઓકે, બધી વસ્તુ કરતી હતી, ગામના સરપંચને યુઝ કરતા જ ના આવડતો હોય શું ફાયદો? ક્લિયર? તો સેકન્ડ થિંગ ઇઝ દેટ ડિજિટલ લિટરસી. લિટરસી બધા માટે, લોકો માટે બી. રાઈટ? ડિજિટલ લિટરસીમાં એવી વસ્તુ થાય કે યાર ગમે ઈમેલ આવે એની ઉપર ક્લિક નહીં કરવાનું. ઓકે, દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ડિજિટલ લિટરસી. કરો, બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય, ઓકે, પૈસા જતા રહીએ તો એ બટ ઇટ્સ લાઈક કે પછી એમનો વિશ્વાસ જ જતો રહે ડિજિટલી કાંઈ વસ્તુ યુઝ નહીં કરવાની. એ વિશ્વાસ એટલા માટે જતો રહે કારણ કે પોતે ડિજિટલી લિટરેટેડ નહીં. ઓકે, તો સેકન્ડ થિંગ ઇઝ દેટ કે નાગરિકો માટે, સરકારી અધિકારીઓ માટે કે અન્ય કોઈ પણ સરકારની સાથે જોડાયેલા પક્ષકાર માટે ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે એમનામાં ડિજિટલ લિટરસી ઇમ્પ્લિમેન્ટ થાય. ઓકે, થર્ડ થિંગ ઇઝ દેટ આંતર સંચાલન ક્ષમતા. આંતર સંચાલન ક્ષમતાનો મતલબ એવો છે કે ગવર્મેન્ટની ઓફિસીસને બધીને એકબીજા સાથે કનેક્ટ કરો. ઓકે, જે ઈ સરકારનો મેં તમને પોર્ટલ કીધું, ઈ સરકારથી આખું અત્યારે ગુજરાત જોડાયેલું છે. તો કે ભાઈ માનો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈ ફાઇલ મોકલવી હોય એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને, ઓકે, લેટ્સ સે કોઈ એજ્યુકેશનની મેટર છે અને ફાઇલ મોકલવી છે તો સીધું ઈ સરકારના માધ્યમથી મોકલી શકે. એક ક્લિકથી ત્યાં ફાઇલ કરે, અહીંયા ફાઇલ આવી જાય. તો આ શું થઈ? આંતર સંચાલન ક્ષમતા. બધા ઇન્ટરઓપરેબિલિટી, ઇન્ટરનલી બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય, બધી ઓફિસીસ કનેક્ટેડ હોય. ક્લિયર? પહેલા એવું થતું કે ભાઈ માનો અહીંથી કોઈ ઓર્ડર થાય તો ઓર્ડર બહુ બધા લોકોને મોકલવાનો હોય. જેમ કે ભાઈ માનો કોઈ જગ્યાએ, મતલબ ગવર્મેન્ટમાં કેવી મિકેનિઝમ હોય કે તો યાર લેટ્સ સે એક કોઈ ગ્રાન્ટ આપી હોય
તો એ ગ્રાન્ટ ત્યાંની જે ઓડિટર જનરલની ઓફિસ હોય એને બી ઇન્ફોર્મેશન મળવી જોઈએ કે આટલી ગ્રાન્ટ અલોકેટ કરેલી છે. એ ગ્રાન્ટ અલોકેટ કરે, ફાળવે, બધી વસ્તુ કરે. તો અહીંથી લેટર હોય બધા અલગ અલગ લોકોને લેટર કરવા પડતા. ઓકે, પ્રતિ કરીને 4, 5, 10 લોકોને લેટર કરે. હવે તો કે પ્રતિ કરીને કરવામાં આવે પણ સીધું મોકલી દેવામાં શેના આવે? ઈ સરકારના માધ્યમથી. તો કે ઈ સરકારના માધ્યમથી ડાયરેક્ટ લેટર તમે મોકલી દો, બધા લોકોને મળી જાય. ફિઝિકલી મોકલો, મળે ના મળે, ખોવાઈ જાય વોટ્સએવર, પણ ડિજિટલી મોકલ્યું તો રેકોર્ડ હંમેશા રહી શકે. ઓકે, તો આ છે આંતર સંચાલન ક્ષમતા. એન્ડ લાસ્ટ વન ઇઝ ફરિયાદ નિવારણ. તો કે જે બી સરકાર મતલબ લોકોના ફરિયાદ છે, સરકાર પ્રત્યે ફરિયાદ હોય, ભ્રષ્ટાચાર સંબંધે ફરિયાદ હોય કે કોઈ બી મેટર હોય, તો એના માટેનું આખું એક મેકેનિઝમ તમારે સેટ કરવું પડે. ઓકે, એ પોર્ટલ આખું સેટ કરવું પડે, કોઈ વ્યવસ્થા બનાવવી પડે કે જેના માધ્યમથી તમે લોકોની ફરિયાદો સાંભળી શકો. તો નીતિ આયોગનો આ એક એક્શન પ્લાન હતો. એ એક્શન પ્લાન મુજબ સરકારે જે બી ડિજિટલ ઇન્ડિયાનું મિશન છે, મિશન પાર કરવું. હમણાં ડિજિટલ ઇન્ડિયા મિશનને બી જોઈશું, એના બી પિલર્સ જોઈશું કે કયા કયા પિલર્સ છે ડિજિટલ ઇન્ડિયાના, રાઈટ? એનાથી બી આપણને ઇન્ફોર્મેશન ખબર પડશે. પણ પ્રોપર આખું ઇમ્પ્લિમેન્ટેશન તમારે ઈ ગવર્નન્સનું કરવું હોય તો એના માટે આ બધા પિલર્સ તમારે ધ્યાનમાં રહેવા પડે. આ એક્શન પ્લાન તમારે ફોલો કરવા. ક્લિયર છે? નાવ યુ સી ધીસ વન, ડિજિટલ ઇન્ડિયા મિશન. ઓકે, ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે ડિજિટલ ઇન્ડિયા મિશનનો ક્વેશ્ચન, અને એની જે બી કોન્ટેક્સ્ટ છે, ડિજિટલ ઇન્ડિયા મિશનના પિલર્સ શું છે, ડિજિટલ ઇન્ડિયા મિશન એકચ્યુઅલમાં શું છે, એ વસ્તુનું જે મતલબ આમ તો આપણને સામાન્ય રીતે ખબર છે કે સેવાઓ ડિજિટલી પહોંચાડવી, ડિજિટલ આખું આંતરમાળખું ઇન્ડિયામાં વિકસાવવું, એના માટે ડિજિટલ ઇન્ડિયા મિશન છે. પણ લખવાનું જ્યારે તમારે આવશે ત્યારે તમારે થોડા ટર્મિનોલોજીસ યુઝ કરીને લખવાનું થશે. ઓકે, તો કઈ કઈ વસ્તુ છે એ જુઓ. તો કે ડિજિટલ ઇન્ડિયાના મિશનમાં મેઇન 3 ક્ષેત્રો છે. કયા? તો કે પહેલી વસ્તુ, ટુ ડેવલપ બેઝિક એમ્યુનિટીઝ ફોર એવરી સિટીઝન. દરેક નાગરિક માટે પાયાગત સુવિધા વિકસાવવી ઇન્ટરનેટના માધ્યમથી, ડિજિટલ માધ્યમથી. સેકન્ડ થિંગ, ગવર્નન્સ એન્ડ ડિમાન્ડ ડ્રિવન સર્વિસ. શાસન અને માંગ આધારિત સેવાઓ. જેવી સરકારની મતલબ જે લોકોની ડિમાન્ડ છે એ ડિમાન્ડને તમે ફૂલફિલ કરો ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી, ડિજિટલ સેવાઓના માધ્યમથી, અને માંગ આધારિત સેવાઓનું નિર્માણ થાય. મતલબ લોકોની ડિમાન્ડ હોય કે યાર આ બધી વસ્તુ જલ્દીથી થવી જોઈએ, તમે ડિજિટલ ઇન્ડિયા મિશનના માધ્યમથી અવેલેબલ કરાવો. ઓકે, થર્ડ થિંગ ઇઝ ધ ડિજિટલ એમ્પાવરમેન્ટ ઓફ સિટીઝન. નાગરિકોનું ડિજિટલ સશક્તિકરણ. મતલબ કે લોકો જ એવા આદતમાં આવી જાય કે યાર બધી જ સેવા એમને ડિજિટલી જોઈએ, બધી જ વસ્તુઓને ડિજિટલી યુઝ કરતા શીખી જાય. એનું બેસ્ટ એક્ઝામ્પલ ઇન્ડિયામાં તમે માનીને ચાલો આ ડિજિટલ ઇન્ડિયાનું, દેટ ઇઝ કોલ્ડ એઝ એન યુપીઆઈ. ઓકે, તમે વિચાર કરો, લોકો જ ડિજિટલી સશક્તિકરણ થઈ ગયા, એમ્પાવર્ડ થઈ ગયા. એ લોકો જ પોતે ઇન્સિસ્ટ કરે છે કે ના આ જ રીતે આપણે પેમેન્ટ કરવું જોઈએ. મતલબ તમે વિચાર કરો કે યુપીઆઈના માધ્યમથી 2 વસ્તુઓ થઈ. પહેલી વસ્તુઓ તો કે એક કે સરકારને લોકો કઈ રીતે પૈસાઓ વાપરે છે, સ્પેન્ડ કરે છે, એનો આખો ડેટા મળે. સેકન્ડ થિંગ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે ફોર્મલાઇઝેશન ઓફ ઇકોનોમી. આખા ઇકોનોમીનું આખું ફોર્મલાઇઝેશન થઈ ગયું. ફોર્મલાઇઝેશન મતલબ કે આખું સંગઠિત ક્ષેત્ર. કેશમાં જે બી વ્યવહારો થતા હોય, ટ્રાન્ઝેક્શન થતા હોય, એનું ટ્રેક રેકોર્ડ ના હોય, ખબર ના પડે. મતલબ લેટ્સ અત્યારે યુપીઆઈના માધ્યમથી થતા હોય, જે બી લોકો છે ડાયરેક્ટ પૈસા શેમાં લેવાના? બેંકમાં લેવાના. બેંકમાં લેવામાં આવે મતલબ કે ઇટ ઇઝ ફોર્મલાઇઝેશન, સંગઠિત ઇકોનોમી થઈ. ઓકે, બધી જ વસ્તુનું ટ્રેક રેકોર્ડ, સરકારને બી ખબર પડે કે આ બિઝનેસીસમાં આટલું ટર્નઓવર થયું, આટલું સેલિંગ થયું. ઓકે, લોકોએ આટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યા, એટલે આટલી કિંમતના ટ્રાન્ઝેક્શન થયા, આ મૂલ્યથી આટલાથી આટલા મૂલ્યના આટલા ટ્રાન્ઝેક્શનો થયા, આટલાથી આટલા મૂલ્યના આટલા ટ્રાન્ઝેક્શનો થયા. ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન ગવર્મેન્ટ વિલ ગેટ. ક્લિયર થાય છે? તો થિંગ ઇઝ ધેટ કે ડિજિટલ ઇન્ડિયાના 3 મુખ્ય ઉદ્દેશ્યો. પહેલી વસ્તુ, દરેક નાગરિકો માટે પાયાગત સુવિધા ડિજિટલ માધ્યમથી. સેકન્ડ થિંગ, શાસન અને માંગ આધારિત સેવાઓ. લોકોની જે પણ ડિમાન્ડ હોય, લોકોનો જે પણ એક્સપેક્ટેશન્સ હોય, બધી જ વસ્તુને ઓળખો ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી. થર્ડ તો કે નાગરિકોનું ડિજિટલ સશક્તિકરણ. ઓકે, લોકોને જેટલા એમ્પાવર્ડ બનાવો કે આ બધા જ જે બી મેથડ્સ છે એને યુઝ કરે. ક્લિયર? નાવ યુ સી કે ડિજિટલ ઇન્ડિયાના 9 પિલર્સ છે. ઓકે, 9 પિલર્સની બધી જ ઇન્ફોર્મેશન તમે જુઓ તો ઇટ્સ લાઈક આખી એક ઇકોસિસ્ટમ બનાવવાની છે દેશમાં કે જેના માધ્યમથી ડિજિટલાઇઝેશન થઈ શકે. ઓકે, સો આ બધી જ વસ્તુને તમે જુઓ, સો યુ વિલ ગેટ એન આઈડિયા. નાવ યુ સી વન બાય વન આને એનાલિસિસ કરો. ઓકે, then you will get an information. Now I am giving you 1 minute of time just આ બધી જ વસ્તુઓ જોવા માટે. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી એકવાર ખાલી આ 9 પિલર્સને ખાલી તમારી ધ્યાને લો અને આ ઇકોસિસ્ટમને આખી સમજો કે ઇકોસિસ્ટમ શું એસ્ટાબ્લિશ કરવા માટે માગે છે. બ્રોડબેન્ડ હાઈવેઝ, ચલો 2 વસ્તુ ક્લિયર. તો આ 2 જ વસ્તુને પહેલા સમજીએ. બ્રોડબેન્ડ હાઈવેઝ શું કહે છે? બ્રોડબેન્ડ હાઈવેઝ ઇઝ લાઈક ઓલ લેયર્સ ઓફ ઇકોનોમી, મતલબ ઓલ લેયર્સ ઓફ ગવર્મેન્ટ, ઇકોનોમી ગવર્મેન્ટ, જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ પંચાયત, આ 3 સ્તર સુધી તમારે બ્રોડબેન્ડ કનેક્શન પહોંચાડવું. દેટ ઇઝ કોલ્ડ એઝ એન બ્રોડબેન્ડ હાઈવેઝ. કે બધી જ જગ્યાએ એવી આખી એક્સેસિબિલિટી બનાવો તમે ઈ ગવર્નન્સની કે જેનાથી બધા જ લોકોને પહેલા તો ઇન્ટરનેટ મળી રહે. ડિજિટલ ઇન્ડિયાનો પાયો જ શું છે કે યાર ઇન્ટરનેટ હોવું. ઓકે, તો એ શેનાથી સુનિશ્ચિત કરી શકાય? બ્રોડબેન્ડ હાઈવેઝથી. નાવ અર્લી હાર્વેસ્ટ પ્રોગ્રામ શું કહે છે? અર્લી હાર્વેસ્ટ પ્રોગ્રામ ઇઝ રિલેટેડ વિથ કે ઈ ગવર્નન્સ કે ડિજિટલ ઇન્ડિયા સાથે જોડાયેલી જેટલી બી બાબતો હોય ને બધી જ જગ્યાએ ડિજિટલાઇઝેશન યુઝ કરો.
જેમ કે વાઈફાઈ પબ્લિક યુનિવર્સિટીઓમાં વાઈફાઈ, પબ્લિક સ્પોર્ટ ઉપર વાઈફાઈ, ઓકે, જ્યાં જ્યાં ઇન્ટરનેટ ફેસિલિટીઝ તમે પ્રોવાઈડ કરી શકો ત્યાં ત્યાં ઇન્ટરનેટ ફેસિલિટીઝ, બધી જ જગ્યાએ ગવર્મેન્ટનું એક ઈમેલ હોય તો ઈમેલ બી એક પ્રોપર વેમાં ચાલે, ગવર્મેન્ટની કોઈ ટેક્સ્ટ હોય તો એ ટેક્સ્ટ બી, જેમ કે તમે વિચાર કરો કે ડિજિટલ ઇન્ડિયા તમારે જોવું હોય તો સરકાર શું કરે, તો કે સરકાર જેટલી બી કચેરીઓ હોય ને બધી કચેરીઓને લેટરને એમ કે તમારા લેટરમાં ઉપર એક સાઈડની જગ્યાએ ડિજિટલ ઇન્ડિયાનો માર્ક તમારે લગાડી દેવાનો, ડિજિટલ ઇન્ડિયાનો લોગો લગાડી દેવાનો. તો આ વસ્તુ શું છે, અર્લી હાર્વેસ્ટ પ્રોગ્રામ, મતલબ કે અત્યારથી તમે તૈયારીઓ શરૂ કરો આ વસ્તુઓને બહુ વાઇડ સ્કેલ ઉપર પહોંચાડવા માટે. તો વાઇડ સ્કેલ ઉપર તમે ત્યાં જ પહોંચાડી શકો જ્યાં તમને જે વસ્તુ દેખાય કે જ્યાં તમે ઇન્ટરનેટ યુઝ કરી શકો, બધી જ જગ્યાએ ઇન્ટરનેટ લગાવી, બધી જ જગ્યાએ સેવાઓ ઇન્ટરનેટના માધ્યમથી આપો. રેલવે સ્ટેશન તો કે ત્યાં પબ્લિક વાઈફાઈ હોય, દેટ ઇઝ અ પાર્ટ ઓફ અર્લી હાર્વેસ્ટ પ્રોગ્રામ. ઓકે, ક્લિયર થાય છે? સો ધીઝ આર ધી 9 પિલર્સ. જો બ્રોડબેન્ડ હાઈવેઝ વસ્તુ ક્લિયર થઈ ગઈ, પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ પ્રોગ્રામ દેટ વી નો, ઓકે, પીએમ વાણી કો કીધું, દેટ ઇઝ વાઈફાઈ માટે જે છે, પીએમ વાણી ઇઝ પબ્લિક વાઈફાઈ પ્રોગ્રામ. ઇન્ફોર્મેશન ફોર એવરીવન, બધી જ વસ્તુ ઓનલાઈન માધ્યમથી ડિસ્ક્લોઝ કરી દો, લોકોનું ઇન્ફોર્મેશન એમ્પાવરમેન્ટ થાય. અર્લી હાર્વેસ્ટ પ્રોગ્રામ મેં તમને કીધું કે જ્યાં શક્ય બને ત્યાં ઇન્ટરનેટને ઉપયોગ કરાવો, ઓકે, જેટલી જ જગ્યાએ તમારે કરવું હોય ત્યાં. દેન યુનિવર્સલ એક્સેસ ટુ ફોન્સ, તો કે સ્માર્ટફોન્સ બી અલાઉ કરાવો, ઇઝીલી અવેલેબલ કરાવો, રાઈટ. વિચાર કરો તમે યુનિફોર્મ એક્સેસિબિલિટી ટુ વસ્તુમાં, એમાં સરકાર શું કરે, તો કે જે થોડા સમય પહેલા એક સ્કીમનું નામ સાંભળ્યું છે, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ, ઓકે, PIL, ઓકે, PLI, સોરી, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. તો કે એ વસ્તુ શું દર્શાવે છે, તો એ જ વસ્તુ દર્શાવે છે કે મેન્યુફેક્ચરિંગ માટે સરકાર ખૂબ જ રીતે પોતાના એફર્ટ્સ કરી રહી છે. એ મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ બી આવી ગયું. તમે જુઓ કે આઈફોન હેઝ સ્ટાર્ટેડ ધેર પ્રોડક્શન ઇન ઇન્ડિયા, ઓકે. સો એક્સેસિબિલિટી તો હવે આઈફોન ઇન્ડિયામાં પ્રોડક્શન થાય, ઇટ મીન્સ ઓબ્વિયસલી સસ્તા ભાવે પડવાના, તો જે લોકો નથી લઈ શકતા એ બી આઈફોન લેશે, ઓકે. અત્યારે તો ઓલમોસ્ટ ચાવાળા પાસે બી આઈફોન હોય છે, રાઈટ. બટ થિંગ ઇઝ ધેટ જે લોકો નથી લઈ શકતા એ બી લેશે. નાઉ યુ સી ધ ક્રેઝ ઓફ આઈફોન કે ઇન ઇન્ડિયા almost 90% or 70% of 90% iPhones are on EMI, okay. मतलब खरेखर कोई नहीं, कोई कैपेसिटी नहीं, but because of this EMI facility they are purchasing, okay, simple. So 70% जो I think like आंकड़ो છે, 70% of iPhones are on EMI and they are on 90% loan. मतलब કે લેટ્સ સે 70,000 નો આઈફોન હોય, ઓકે, તો 63,000 રૂપિયા તો લોન જ હોય, 7-8,000 રૂપિયા ક્યાંક માંડથી ભેગા થયા હોય એ કરીને પૈસા ભર્યા. બટ that is about the accessibility of smartphones, okay. So that is also part of digital India. Then IT for jobs, okay. આ જેટલી બી સિસ્ટમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરાવશો તો ઓબ્વિયસલી હ્યુમન પાવરની જરૂર પડશે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકે, ઓકે. સો એના માધ્યમથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જોબ્સ પ્રોવાઈડ કરી. દેન ઈ ક્રાંતિ, દેટ ઇઝ કોલ્ડ એઝ એન ઇલેક્ટ્રોનિક ડિલિવરી ઓફ સર્વિસીસ. ગવર્મેન્ટ પોતાની સર્વિસીસ છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપે. ઈ ગવર્નન્સ, રિફોર્મિંગ ગવર્મેન્ટ થ્રુ ટેકનોલોજી, મતલબ કે આખી ઈ ગવર્મેન્ટ તમે કહી દો. સો દેટ ઇઝ અ પાર્ટ ઓફ ડિજિટલ ઇન્ડિયા. એન્ડ લાસ્ટ વન ઇઝ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ટાર્ગેટ, દેટ ઇઝ નેટ ઝીરો ઇમ્પોર્ટ. નેટ ઝીરો ઇમ્પોર્ટનો મતલબ એવો છે કે અહીંયા જ મોબાઈલ ફોન પ્રોડક્શન થાય. નેટ ઝીરો ઇમ્પોર્ટ મતલબ કે આપણે જેટલી બી વસ્તુ, માનો 10 વસ્તુઓ ઇમ્પોર્ટ કરતા હોય મોબાઈલના સંદર્ભે, તો સામે 10 વસ્તુઓને એક્સપોર્ટ બી કરીએ, એને શું કહેવાય, નેટ ઝીરો ઇમ્પોર્ટ. કે અમે જે બી વસ્તુ ઇમ્પોર્ટ કરી એ ક્યાંક ને ક્યાંક માધ્યમથી એક્સપોર્ટ બી કરી દીધી, ઓકે. તો મોબાઈલ ટેકનોલોજી અને એનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થાય, દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ડિજિટલ ઇન્ડિયા મિશન. ક્લિયર છે? તો આ 9 પિલર છે ડિજિટલ ઇન્ડિયાના. ઇટ ઇઝ અબાઉટ ધી ચેલેન્જીસ ઓફ ઈ ગવર્નન્સ. તો કે બહુ અમુક આસ્પેક્ટ છે, આસ્પેક્ટમાં હું તમને ચેલેન્જીસ કહી દઈએ, જે ચેલેન્જીસ ધીરે મતલબ ઓછા થતા જાય છે, ઓકે, બટ દે આર સ્ટીલ પરસિસ્ટ, જે હજી બી છે. પહેલી વસ્તુ માળખાકીય સુવિધાઓ. સો ફર્સ્ટ થિંગ ઇઝ દેટ કોમ્પ્યુટર ચલાવવા હોય તો એના માટે, મતલબ ડિજિટલ ઇન્ડિયા કરવું હોય કે ઈ ગવર્નન્સ કરવું હોય તો બે વસ્તુ જોઈએ, કોમ્પ્યુટર કે સ્માર્ટ સિસ્ટમ જોઈએ. સેકન્ડ થિંગ ઇઝ દેટ ઇન્ટરનેટ જોઈએ. થર્ડ થિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇલેક્ટ્રિસિટી જોઈએ, ઓકે. તો ઘણા ગામડાઓમાં હજી બી ઇલેક્ટ્રિસિટી પહોંચી નથી, કે ઘણી જગ્યાએ જ્યારે ઇલેક્ટ્રિસિટીની એક્સેસિબિલિટીનો પ્રોબ્લેમ છે, ઓકે. હવે ખાસ કરીને પંચાયત ઓફિસમાં સવારના સમયે તમે એમ કહો કે ભાઈ સર્ટિફિકેટ બધા જે છે ઓનલાઈન માધ્યમથી લેવાના, અહીંયા પંચાયત ઓફિસ ઉપર પહોંચે ને લાઇટ જ ના હોય શું કરો, રાઈટ? ક્લિયર? તો થિંગ ઇઝ દેટ કે માળખાકીય સુવિધાઓ જે છે એ બી હજી એ સ્કેલ ઉપર ડેવલપ કરવી પડશે કે જેનાથી આ જે સરકારનો ઉદ્દેશ્ય છે એ સ્થાપિત કે પરિપૂર્ણ થઈ શકે. સેકન્ડ થિંગ ઇઝ દેટ ખર્ચ. હજી બી ઇનિશિયલ કોસ્ટ વધારે આવે છે, ઓકે. થિંગ ઇઝ દેટ કે ખર્ચ એકવાર કરી દીધો, ઇટ્સ અ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. કોઈ સિસ્ટમ લઈ લીધી, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. ઓપ્ટિકલ ફાઈબર નાખી દીધા, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. બટ થિંગ ઇઝ દેટ કે ખર્ચ જે છે એ ખર્ચ ઇનિશિયલ કોસ્ટ ઉપર વધારે આવે છે. અને ઇનિશિયલ કોસ્ટ ઉપર કોઈ એક સેટઅપ કે એક ઓફિસનો ખર્ચ ના હોય. આખા ઇન્ડિયાની બધી જ ઓફિસીસને તમે જો ઇન્ટરનેટના માધ્યમથી સુસજ્જ કરવા માટે માંગતા હોય તો વિચાર કરો કે કયા સ્કેલ ઉપર તમારો ખર્ચ થાય,
Okay, so second thing is that one is about the expenses, one is about the infrastructure, second is about expenses ખર્ચ. થર્ડ ગોપનીયતા અને સુરક્ષા, મતલબ કે ડેટા લીકેજ, ડેટાની મતલબ સિક્યોરિટી, ઓકે, સાયબર સિક્યોરિટી, બધી જ વસ્તુ, લોકોની પ્રાઇવસી, ઈચ એન્ડ એવરી, મતલબ સ્ટીલ ઇટ્સ અ ચેલેન્જ. ચેલેન્જ શું કામ છે? કારણ કે ઇન્ડિયામાં હજી ડેટા પ્રોટેક્શન માટેનો કોઈ સચ કાયદો જ નહીં, ઓકે, ઇફેક્ટિવ કાયદો નહીં, રાઈટ. સો થિંગ ઇઝ દેટ કે ગોપનીયતા અને સુરક્ષા એ બી મોટો પ્રશ્ન છે. એટલા માટે બી મોટો પ્રશ્ન છે કારણ કે લોકોમાં તો તમારે એક વિશ્વાસ સ્થાપિત કરવો હોય કે આ જ મોડ છે કે આ જ મીડિયમ્સ છે કે જેનો તમારે યુઝ કરવો જોઈએ, તો એના માટે શું કરવું પડે? પ્રોટેક્શન આપવું પડે, એની પ્રાઇવસીને ઇન્શ્યોર કરાવવી પડે, ઓકે, તો લોકો આ વસ્તુને વાપરતા થાય. જેવો વિશ્વાસ લોકોને યુપીઆઈના માધ્યમથી આવ્યો છે એવી જ વસ્તુઓનો વિશ્વાસ બધી જ વસ્તુઓમાં એને આવવો જોઈએ. સો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ પોઈન્ટ. ડિજિટલ ડિવાઇડ, જેને ડિજિટલ વિભાજન બી કહીએ, એ શહેરી અને ગ્રામીણ બંને વચ્ચે, રાઈટ, એ હજી બી મોટા પ્રમાણમાં છે. જો આખા દેશમાં તમારે યુનિફોર્મિટી લાવવી હોય તો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે આ ઇનઇક્વાલિટી કે ડિજિટલ ડિવાઇડ છે એ ડિજિટલ ડિવાઇડને ઘટાડવામાં આવે, ઓકે, રાઈટ. દેન સ્થાનિક ભાષામાં વેબસાઇટનો અભાવ, તો કે મોસ્ટ ઓફ વસ્તુઓ હજી બી ઇંગ્લિશમાં જ અવેલેબલ છે. હવે ગ્રામીણ સ્તરે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે એમની વર્નાક્યુલર લેંગ્વેજમાં આવે. તો સ્થાનિક ભાષાનો ઘણી બધી જગ્યાએ વેબસાઇટનો અભાવ જોવા મળે છે. વેબસાઇટ સાથે પોર્ટલ્સ, એપ્લિકેશન, બધી જ વસ્તુઓ, ઓકે, ધીરે ધીરે એમાં ચેન્જીસ આવતા જાય છે બીકોઝ યુઝેજ ઓફ એઆઈ અને બધી વસ્તુ કરીએ છીએ તો હવે સ્થાનિક ભાષામાં અવેલેબલ છે, ઓકે. જેમ કે એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કીધું હતું કે એમણે એઆઈનો યુઝ કરીને 12,000 જેટલા જજમેન્ટ જે છે કોર્ટના એ અલગ અલગ લેંગ્વેજીસમાં ટ્રાન્સલેટ કર્યા. સો વિથ ધ યુઝેજ ઓફ એઆઈ નાવ ઇટ ઇઝ બીકમિંગ ઇઝી, ઓકે, કે સ્થાનિક ભાષાઓમાં વેબસાઇટ બી કરવી, ઓકે, બધી જ વસ્તુઓ ધીરે ધીરે અવેલેબલ થઈ રહી છે. ક્લિયર થાય છે? ઓકે, સો આટલા ચેલેન્જીસ છે, બટ આ ચેલેન્જીસ એટલા બી એવા નથી કે જેનાથી તમે સોલ્યુશન ના કરી શકો. એટલે ધીરે ધીરે એ વસ્તુનું સોલ્યુશન આવી રહ્યું છે. બટ એટ ધ એન્ડ ડિજિટલાઇઝેશન, ઈ ગવર્નન્સ ઇઝ વેરી મચ નેસેસરી એન્ડ ઇટ ઇઝ અ મસ્ટ, ઓકે. સો એ કોન્ટેક્સમાં તમને માનો ક્વેશ્ચન્સ બી ક્યાંય પૂછાય તો તમારે જે કન્ક્લુઝન હોય કન્ક્લુઝનમાં એવું જ લખવું પડે કે આ જે પડકારો છે એ પડકારોનું સમાધાન જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે એમ આવી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેનાથી આ પડકારોનું સમાધાન કરી શકાય, ઓકે, રાઈટ. સો આ કોન્ટેક્સમાં તમારે આખું ઇન્ફોર્મેશન લખવાની થાય. અહીંયા તમારો ઈ ગવર્નન્સનો આખો મુદ્દો પૂરો થાય છે, ઓકે. કેટલી વસ્તુઓ ભણ્યા તો કે ઈ ગવર્નન્સમાં સ્પેસિફિકલી ડેફિનેશન ભણ્યા, ઈ ગવર્નન્સની ઉપયોગિતા ભણ્યા, ઈ ગવર્નન્સના અલગ અલગ પિલર્સ ભણ્યા, ઈ ગવર્નન્સના ફાયદાઓ ભણ્યા, ઈ ગવર્નન્સ સામે ચેલેન્જીસ, નીતિ આયોગનો એક્શન પ્લાન, એન્ડ લાસ્ટમાં વી હેવ સ્ટડીડ ડિજિટલ ઇન્ડિયા મિશન. સો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ. ફરી પાછા મળીશું નેક્સ્ટ વીકમાં.